કેમ છો વિદ્યાર્થી મિત્રો? કેરિયર ડિજિટલ પ્લેટફોર્મ પર ફરીથી તમારા બધાનું સ્વાગત છે. હું છું પીકેશ ગાંધી અને આજે આપણે જોશું માસ્ટર ક્લાસમાં ગણિતમાં ભાગ 2 તલાટી સ્પેશિયલ. તો ઘણા બધા મહત્વના પ્રશ્નો આપણે ભાગ 1 ની અંદર કર્યા છે અને આજે જે છે ભાગ 2 માં પણ ઘણા બધા મહત્વના પ્રશ્નો જે છે એની આપણે શરૂઆત કરશું. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. તો મિત્રો પહેલો પ્રશ્ન તમે જુઓ કે પહેલો પ્રશ્ન આ પ્રમાણે છે 1.11 0.01 0.101 0.001 અને 0.11 ની સરેરાશ આપણે શોધવાની છે. હવે મિત્રો એમ પ્રશ્ન તમે જો ને તો પ્રશ્ન તો સિમ્પલ જ છે, ફક્ત આપણે શોધવાનું શું છે? સરેરાશ. અને સરેરાશની વાત કરીએ એટલે સરેરાશ એટલે શું? તો સરેરાશ એટલે સરવાળો ભાગ્યા સંખ્યા, એટલે અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા. તો મિત્રો અહીંયા જે રકમ જે છે 1 2 3 4 ને 5 પાંચ સંખ્યા આપણે આપેલી છે, એની આપણે સરેરાશ શોધવાની છે. એટલે એ પ્રમાણે આપણે જોઈએ તો 1.11 વત્તા 0.01 પ્લસ 0.101 પ્લસ 0.001 પ્લસ 0.11 અને કેટલી સંખ્યા છે? તો 5 સંખ્યા છે. તો આ પ્રમાણે આપણે એની સરેરાશ શોધી શકીએ. પ્રથમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આની અંદર શું હતું કે જે દશાંશમાં જે રકમ બધી આપી છે એનો સરવાળો આપણે શોધવાનો. હવે દશાંશની રકમનો સરવાળો આપણે કેવી રીતે કરવાનો? તો અહીંયા તમે જોઈ શકો છો કે આ 1.11 છે પહેલી રકમ, બીજી રકમ છે 0.01, ત્રીજી રકમ છે 0.101, ચોથી રકમ છે 0.001 અને પાંચમી રકમ છે 0.11 અને બધાનો સરવાળો કરીએ તો આ થવાના 2. જે પણ જગ્યા બાકી હશે મિત્રો ત્યાં શૂન્ય મૂકી દેવાનું. પછી 1 ને 2 ને 3 અને આ થવાના 3. તો 0. ઓકે, અહીંયા 1 બાકી રહી ગયો આપણો. તો અહીંયા 1.332 જે છે એ ટોટલ જે છે એ 5 સંખ્યાનો સરવાળો થશે. એટલે અહીંયા 1.332 ભાગ્યા કેટલા કરવાના છે? 5. હવે મિત્રો જ્યારે તમે ધ્યાન રાખવાનું કે 1.332 ભાગ્યા 5 છે, આપણે દશાંશમાં ગોઠવવાનું છે. તો અહીંયા જે તમને 5 આપેલા છે એને આપણે શું કરશું? ગુણ્યા 2 કરશું એટલે 10 થઈ જશે. એ જ પ્રમાણે ઉપર બી ગુણ્યા 2 કરવા પડે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 2 દુ 4, 2 તાલી 6, 2 તાલી 6 ને 2 એકુ 2 અને નીચે કેટલા થવાના? 10. હવે આપણી પાસે ઓલરેડી એક પોઈન્ટ અહીંયા છે જ. હવે બીજો 10 નો પોઈન્ટ ઉપર ચડાવીએ તો આ એક પોઈન્ટ જે છે તે આ બાજુ ખસી જશે એટલે 0.2664 જે છે તે આપણો જવાબ આવી જશે, ઓપ્શન નંબર એ. ખ્યાલ આવી ગયો મિત્રો? તો ઘણા બધા અગત્યના સ્ટેપ જે છે એ તમારે ધ્યાનમાં રાખવાના છે. પહેલો અગત્યનો સ્ટેપ કે આપણે જે છે દશાંશનો સરવાળો બરાબર કરતા આવડવું જોઈએ. અને બીજો અગત્યનો સ્ટેપ કે જ્યારે છેદમાં 5 જેવી રકમ આવે અને તમારે દશાંશમાં ગોઠવવાનું હશે તો અહીંયા ગુણ્યા 2 કરો અને ઉપર પણ ગુણ્યા 2 કરો, જેથી તમે ઇઝીલી જે છે એને ગોઠવી શકો. અને 2.664 આપેલું છે, નીચે 10 આપેલું છે, તો આ 10 ને ચડાવવા માટે હજુ એક પોઈન્ટ જે છે તે અગાડી ખસી જશે. આટલા પોઈન્ટ જે છે આ પ્રશ્નની અંદર તમારે ધ્યાનમાં રાખવાનો કે જ્યારે પણ રકમ દશાંશમાં આવશે તમારે સરવાળો કરવાનો હશે અને સરેરાશ શોધવાની છે ત્યારે. ચલો મિત્રો, પ્રથમ પ્રશ્ન હતો, ખૂબ જ મજા આવી, સરસ પ્રશ્ન હતો. આગળ આપણે વધીએ. ચાલો બીજો પ્રશ્ન જુઓ તમે. પ્રથમ 55 બેકી સંખ્યાઓની સરેરાશ શું છે? ખૂબ જ સરળ અને સિમ્પલ પ્રશ્ન. પ્રથમ 55 બેકી સંખ્યાની સરેરાશ શોધવાની છે. કેટલી સંખ્યા લેવાની છે? 55. એટલે અહીંયા તમારે બેકી સંખ્યા, તો બેકી સંખ્યાની સરેરાશ શોધવાની છે. સંખ્યા છે 55 એટલે n બરાબર 55. હવે બેકી સંખ્યાની અંદર પ્રથમ 55 સંખ્યાનો જો સરેરાશ આપણે શોધવું હોય તો પ્રથમ n સંખ્યાનો સરવાળો જે છે એ સરવાળાની ફોર્મ્યુલા શું છે? તો બેકી સંખ્યાનો જો સરવાળો આપણે કરવો હશે તો બેકી સંખ્યાનો સરવાળો એટલે n into n plus 1. યાદ રાખવાનું મિત્રો કે બેકી સંખ્યાનો સરવાળો કરવો હોય તો એની ફોર્મ્યુલા શું છે? n into n plus 1. ક્યારે? પ્રથમ બેકી સંખ્યા જ્યારે તમારી 2 થી શરૂઆત થાય ત્યારે. તો બેકી સંખ્યાનો સરવાળો કરવાનો છે, એની જે ફોર્મ્યુલા જે છે એ છે n into n plus 1. તો અહીંયા આપણે જોઈ શકીએ કે n ની કિંમત તમે 55 મૂકો તો 55 ગુણ્યા 55 વત્તા 1 એટલે કેટલા થવાના? 55 ગુણ્યા 56. પણ આપણે શોધવાનું શું છે? સરેરાશ. અને સરેરાશ એટલે શું? તો સરેરાશ એટલે સરવાળો ભાગ્યા સંખ્યા.
તો સરવાળો કેટલો થયો છે 55 ગુણ્યા 56 કરશો એટલે સરવાળો મળી જશે. પણ મિત્રો ધ્યાન રાખો અહીંયા ગુણાકાર કરવાની કંઈ જરૂર નથી, કારણ કે કુલ સંખ્યા કેટલી છે 55 છે. તો અહીંયાથી ખ્યાલ આવી જશે કે આ 55 અને 55 ગયા તો આપણો જવાબ જે છે એ કેટલા આવશે? તો આપણો જવાબ જે છે એ આવશે 56, ઓપ્શન નંબર બી 56. ખ્યાલ આવી ગયો મિત્રો? તો અહીંયા જે છે આ વસ્તુ પર ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. ઇમ્પોર્ટન્ટ જે છે બેકી સંખ્યાના સરવાળાની ફોર્મ્યુલા જે છે એ કઈ છે? n × n+1. અને એ જ પ્રમાણે જો પ્રશ્નની અંદર એકી સંખ્યાનો સરવાળો આપણે કહીએ કે એકી સંખ્યાનો સરવાળો તો એ કેટલો છે? n². તો આ બે ફોર્મ્યુલા જે છે તે આપણે ધ્યાનમાં રાખવાની. અને પ્રાકૃતિક સંખ્યા કહે કે ભાઈ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેટલો? તો પ્રાકૃતિક સંખ્યા જો આપણે કહીએ તો એનો સરવાળો કેટલો થવાનો? n × n+1/2. આ ત્રણ જે સૂત્ર જે છે એ ખૂબ જ અગત્યના છે પરીક્ષાની બાબતમાં. તો અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે કે જ્યારે આવા કોઈ પણ પ્રશ્ન હોય કે પ્રથમ 40 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કરો, પ્રથમ 50 એકી સંખ્યાનો સરવાળો કરો, કાં તો પ્રથમ 100 બેકી સંખ્યાનો સરવાળો કરો, તો અહીંયા આ ત્રણ સૂત્ર જે છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના. કેમ કે આ જો તમને યાદ રહી જશે તો પ્રશ્ન એકદમ સિમ્પલ બની જાય આપણા માટે. ચાલો મિત્રો, બધાને ખ્યાલ આવી ગયો હશે આ પ્રશ્ન. હવે આપણે આગળ વધીએ, બીજા પ્રશ્ન પર જઈએ. ચલો, હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા જે બધા પ્રશ્ન આવે છે એ શેના આવે છે? સરેરાશના. તો બધા ચેપ્ટર વાઇઝ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મેં ગોઠવ્યા છે અને ખૂબ જ મહત્વના અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે છે તે અહીંયા લીધા છે. તમે જેમ જેમ એક એક ક્વેશ્ચન જોતા જજો એટલે તમને ખ્યાલ આવી જશે કે તમારું આખું ચેપ્ટરનું રિવિઝન જ થઈ જાય અને એની સાથે સાથે મહત્વના પ્રશ્ન પણ આવી જશે. તો અહીંયા પ્રશ્ન તમે જો, એક વર્ગમાં 6 વિદ્યાર્થીઓનું સરેરાશ વજન કેટલું છે? 40 કિલો છે. તો આપણે કીધું છે કે 6 વિદ્યાર્થીઓ છે જેનું સરેરાશ વજન કેટલું છે? 40. બે વિદ્યાર્થીઓનું વજન 50 કિલો છે અને અન્ય બે વિદ્યાર્થીઓનું વજન કેટલું છે? 58 કિલો છે. તો પછી બધા જ વિદ્યાર્થીઓનું સરેરાશ વજન કેટલું હશે? તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે 6 વિદ્યાર્થીઓનું સરેરાશ વજન કેટલું આપ્યું છે? 40 કિલો. બીજા બેનું 50 છે અને અન્ય બેનું કેટલું છે? 58 કિલો છે. તો પછી બધા જ વિદ્યાર્થીઓનું સરેરાશ વજન કેટલું હશે? એ આપણો પ્રશ્ન છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રશ્ન જે છે એની અંદર શેનો ઉપયોગ થશે? ભારાંક સરેરાશ. ભારાંક સરેરાશ એટલે વેઇટેડ એવરેજ. સમૂહનો જે છે સરેરાશ શોધવો હોય તો એને શું કહેશું આપણે? ભારાંક સરેરાશ. અને ભારાંક સરેરાશ તો જેટલા સમૂહ હશે એ પ્રમાણે બને. અહીંયા કેટલા સમૂહ છે? એક તો 6 વિદ્યાર્થીઓનો સમૂહ છે, બીજા 2 વિદ્યાર્થીઓનો સમૂહ છે અને અન્ય બીજા 2 વિદ્યાર્થીઓનો સમૂહ છે. એટલે આપણી પાસે 3 સમૂહ છે. તો ભારાંક સરેરાશ એ બરાબર a1n1 પ્લસ a2n2 પ્લસ a3n3 અપોન n1 પ્લસ n2 પ્લસ n3. 3 સમૂહ છે. આ a1 શું છે? 6 વિદ્યાર્થીની સરેરાશ સંખ્યા કેટલી? 6. એની સરેરાશ કેટલી? a1. બીજામાં કેટલા વિદ્યાર્થીઓ છે? 2. એની સરેરાશ કેટલી? 50. ત્રીજામાં કેટલા વિદ્યાર્થીઓ છે? 2. એની સરેરાશ કેટલી? 58. આ બધી કિંમત તમે આની મૂકી દો તો આપને જે છે બધા જ વિદ્યાર્થીઓની સરેરાશ મળે. તો અહીંયાથી પ્રશ્નો જો આપણે સોલ્વ કરીએ તો પહેલો સમૂહ એટલે શું? એક વર્ગમાં 6 વિદ્યાર્થીઓ એટલે n1 બરાબર કેટલા થવાના છે? 6. અને એની સરેરાશ કેટલી છે? 40 કિલો. એટલે સરેરાશ એટલે a1 એટલે એને કેટલા લખવાના? 40. એટલે 40 ગુણ્યા 6. એ જ પ્રમાણે બીજા 2 વિદ્યાર્થીઓ એટલે n2 બરાબર 2. 2 વિદ્યાર્થીઓની સરેરાશ કેટલી છે? 50. તો 50 ગુણ્યા 2 થશે. પ્લસ અન્ય 2 વિદ્યાર્થીઓ એટલે n3 કેટલા છે? 2. અને એની સરેરાશ કેટલી આપેલી છે? 58. અને ભાગ્યા કુલ વિદ્યાર્થીઓ એટલે પહેલામાં 6, પછી બીજા 2 અને બીજા 2. તો આ રીતે પણ તમે કરી શકો. ડાયરેક્ટ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી શકાય, ડાયરેક્ટ સૂત્રનો ઉપયોગ કરી શકાય. નહીં તો પછી તમે બધાનો સરવાળો કરીને પણ આ પ્રશ્ન સોલ્વ કરી શકો. પણ પરીક્ષાની અંદર સમય ઓછો હોય, પ્રશ્ન તમે વાંચો, તમને પ્રશ્ન પરથી ખ્યાલ આવી જાય કે મને આનો સરવાળો જોઈએ, મને આનો સરવાળો જોઈએ, મને આનો સરવાળો જોઈએ અને કુલ સરવાળો ભાગ્યા કુલ સંખ્યા કરશું એટલે પણ આપણે જવાબ મળી જશે. તો અહીંયા 40 ગુણ્યા 6 કરશું તો કેટલા થશે? 240. આ કેટલા? 100. 2 8 16, 2 5 10, 116 ભાગ્યા કેટલા? 10. તો આ બધાનો સરવાળો કરીએ તો 240 વત્તા 100 વત્તા 116 એટલે 6 5 4. તો આ કેટલા થવાના? 456 ના છેદમાં કેટલા? 10. તો અહીંયા નીચે 10 છે એટલે જવાબ કેટલા આવશે? 45.6 કિલો. 45.6 કિલો જે છે એ આવશે જવાબ અને એ છે ઓપ્શન નંબર ડી. ખ્યાલ આવી ગયો મિત્રો?
તો આ ફોર્મ્યુલાનો પણ તમે ઉપયોગ કરી શકો, આ સૂત્રનો પણ તમે ઉપયોગ કરી શકો. એના સિવાય તમે આ બધાનું કે 6 ગુણ્યા 40 કરો તો કુલ કેટલા થવાના 240, 2 ગુણ્યા 50 કરો તો કુલ સરવાળો કેટલો થવાનો 100 અને 2 ગુણ્યા 58 કરો તો કેટલો થવાનો 116. આ બધાનો સરવાળો કરી ભાગ્યા સંખ્યા કરશો તો પણ તમને જવાબ કેટલો મળી જશે 45.6 કિલો જે છે તે આપણે જવાબ મળી જાય. ખ્યાલ આવી ગયો મિત્રો? 44મો પ્રશ્ન હતો, સરળ પ્રશ્ન હતો. તમને આ બધી વસ્તુ બેઝિક વસ્તુ જે છે એ પરીક્ષામાં જો પ્રશ્ન પૂછાય તો તમને ખ્યાલ આવવો જ જોઈએ. તો હવે આપણે આગળ વધીએ, બીજા પ્રશ્ન પર જઈએ. ચાલો, એક પરીક્ષામાં 50 વિદ્યાર્થીઓના સરેરાશ ગુણ 72 છે. 50 વિદ્યાર્થીઓ છે એટલે આપણે એમ જોઈએ કે સંખ્યા કેટલી છે 50 અને 50 એ 50 વિદ્યાર્થીઓના સરેરાશ એટલે એ. અહીંયા હું સરેરાશ માટે કયો ચિહ્ન યુઝ કરું છું? એ એટલે શું? એવરેજ. અને સરેરાશ એટલે એ કેટલા આપેલા છે 72. તે વિષયમાં છોકરાઓ અને છોકરીઓની સરેરાશ ગુણ અનુક્રમે 70 અને 75 છે. તો આપણે એમ કહીએ છે કે છોકરાઓ જે છે એના માટે સરેરાશ આપણે A1 લેશું અને એ કેટલા છે 70 અને છોકરીઓ જે છે એ લોકોની સરેરાશને આપણે લેશું A2 બરાબર 75. તો આપણો પ્રશ્ન એ છે કે પરીક્ષામાં છોકરાઓની સંખ્યા કેટલી? પરીક્ષામાં છોકરાઓની સંખ્યા શોધવાની છે. છોકરાઓ એટલે અહીંયા એટલે N1 ની સંખ્યા આપણે શોધવાની છે, પણ અહીંયા આપણે ખબર છે કે છોકરીઓની સંખ્યા પણ આપણે ખબર નથી. તો મિત્રો આ પ્રમાણનો પ્રશ્ન છે. બધા જ વિદ્યાર્થીઓના સંખ્યા ખબર છે કે કેટલા વિદ્યાર્થીઓ 50 અને આ બધા વિદ્યાર્થીઓની સરેરાશ પણ ખબર છે 72, જેમાંથી એક સમૂહ છે છોકરાઓ કે જેની અંદર છોકરાઓની સરેરાશ કેટલી છે 70 પણ એ લોકોની સંખ્યા ખબર નથી. છોકરીઓની સરેરાશ કેટલી છે 75 પણ એમની પણ સંખ્યા આપણે ખબર નથી. તો આની અંદર જે છે કે આ પ્રકારના પ્રશ્નની અંદર ફરીથી તમે આનો ઉપયોગ કરીને પણ જવાબ તો લાવી શકો કે A1 N1 પ્લસ A2 N2 અપોન N1 પ્લસ N2. એટલા માટે આગલા પ્રશ્નમાં તમને આ ફોર્મ્યુલા સૂત્ર બતાવ્યું હતું, કેમ કે અહીંયા જે છે સમૂહની અંદર એક સમૂહ જે છે છોકરાઓનો છે અને બીજો સમૂહ કોનો છે? છોકરીઓનો છે. તો આ સમૂહ તમે છોકરાઓનો લેવો, આ સમૂહ તમે છોકરીઓનો લેવો, જેમાં તમને N1 અને N2 ખબર નથી પણ તમને N ખબર છે કે N બરાબર કેટલા N1 પ્લસ N2. તો અહીંયાથી પણ તમે આ પ્રશ્ન જે છે આ સૂત્ર આધારિત તમે સોલ્વ કરી શકો કે અહીંયાથી N1 N2 મળશે, અહીંયાથી પણ N1 N2 મળશે. તો આ પ્રમાણે પણ તમે સોલ્વ કરી શકો. પણ આની અંદર સ્પેશિયલી જે છે આપણે જે ટ્રીક યુઝ કરશું એ કઈ શોર્ટકટ ટ્રીક, અને એની અંદર શોર્ટકટ ટ્રીકની અંદર આપણે એલિગેશન જે છે એલિગેશન મેથડ આપણે અહીંયા ઉપયોગ કરશું. એલિગેશન મેથડ એટલે શું? તો મને ખબર છે કે છોકરાઓની સરેરાશ કેટલી છે 70 એટલે A1 બરાબર કેટલા છે 70. મને ખબર છે કે છોકરીઓની સરેરાશ કેટલી છે 75 એટલે A2 બરાબર કેટલા 75. ખ્યાલ આવી ગયા બધા મિત્રોને? એલિગેશન મેથડ એમ કહે છે કે જ્યારે બે સમૂહ જોડાય અને એ સમૂહનો પણ સરેરાશ મને ખબર હોય તો ત્યાંથી ડાયરેક્ટ તમને સંખ્યા મળી શકે. તો અહીંયા મને કીધું છે કે છોકરાઓની સરેરાશ જે છે એ 70 છે, છોકરીઓની સરેરાશ કેટલી છે 75 છે અને બધા કુલ વિદ્યાર્થીઓ એટલે એ, તો એની સરેરાશ પણ મને પ્રશ્નમાં આપી છે કેટલી છે 72. તો આ વસ્તુ આપણે પ્રશ્નમાં કીધું છે. હવે એલિગેશનમાં કેવું થાય, એમ ક્રોસ તમારે જે છે તફાવત શોધવાનો, એમ ક્રોસ તફાવત શોધવાનો. એટલે અહીંયા 75 છે, અહીંયા 72 છે, તો અહીંયા 75 માંથી 72 બાદ કરવાના. એ જ પ્રમાણે અહીંયાથી એમ આપણે થોડુંક પેનની કલર બદલીએ એટલે બધાને ખ્યાલ આવે. અહીંયાથી આપણે એમ ક્રોસ જોવાનું અને એમ ક્રોસ જોઈએ આપણે તો અહીંયા કેટલા છે 72 ને અહીંયા કેટલા છે 70. તો 72 માંથી 70 બાદ કરવાના. તો અહીંયા 75 માંથી 72 બાદ કરો તો કેટલા આવવાના 3 અને 72 માંથી 70 બાદ કરો તો કેટલા આવશે 2. અને આ જે રકમ જે છે મિત્રો ખાસ જણાવો, આ જે રકમ છે 3 અને 2 એ અહીંયા તમે A1 લીધા છે અને અહીંયા આપણે લીધું છે A2. તો આ જે રકમ જે છે એ આપણે શું આપશે? તો આ બે રકમ જે છે એ N1 N2. કેવી રીતે? અહીંયા A1 છે તો N1 ના ભાગમાં 3, અહીંયા A2 છે તો N2 ના ભાગમાં 2. તો આ N1 N2 એટલે 3:2 નો રેશિયો આપશે. તો અહીંયા જે છે કે આ પદ્ધતિથી એલિગેશન પદ્ધતિ તમે કરો, આ 70 છે, આ 75 છે, આ બેવનું જે છે સરેરાશ કેટલું થતું છે 72. એમ ક્રોસમાં માઇનસ કરો તો અહીંયા 3 આવ્યા, એમ ક્રોસમાં માઇનસ કરો તો અહીંયા 2 આવ્યા. અને આ બે રકમ જે છે એ આપણે શું આપશે? સંખ્યાનો ગુણોત્તર. અહીંયા A1 છે તો N1 N2 બરાબર કેટલા 3:2. હવે આપણો પ્રશ્ન જો આપણે જોઈએ તો આપણો પ્રશ્ન એમ કહે છે કે આપણે પ્રશ્નમાં શોધવાનું છે છોકરાઓની સંખ્યા કેટલી. તો અહીંયા છોકરાઓ માટે આપણે શું લીધું છે N1. તો અહીંયા છોકરાઓની સંખ્યા કેટલી બતાવે છે 3. એટલે N1 જો આપણે શોધવાનું હશે
તો છોકરાઓનો કેટલા સંખ્યા 3, પણ કેટલામાંથી? 3 + 2 5 માંથી. આ રીતે 5 હશે. જો મિત્રો ધ્યાન રાખો, n1:n2 એટલે n1 અને n2 નો ગુણોત્તર, એટલે શું થાય છે? 3:2. અને 3:2 ની અંદર તમે જોઈ શકો છો કે n1 જે છે 3 હશે, પણ કેટલામાંથી? 5 માંથી. પણ મને ખબર છે કે મારી કુલ સંખ્યા કેટલી છે? 50. એટલે અહીંયા ગુણ્યા કેટલા કરશું? 50. એટલે અહીંયા 5 × 10 કરશું તો છોકરાઓની સંખ્યા કેટલી છે? 30. એટલે ઓપ્શન કયો હશે? ઓપ્શન નંબર ડી. અને એ જ પ્રમાણે જો છોકરીઓની સંખ્યા પૂછી હશે તો 2/5 × 50 કરશું તો છોકરીઓની સંખ્યા કેટલી આવશે? 20. તો આ એલિગેશનની મેથડથી તમે ઉપયોગ કરો તો ફટાફટ આ પ્રશ્ન સોલ્વ થઈ જાય. આ બે રકમ મૂકો, વચ્ચે રકમ મૂકો, ક્રોસ કરો, n1:n2 તમને મળી ગયા. નહીં તો પછી તમારે આ બે સૂત્રની અંદર પણ બધી રકમ મૂકો તો પણ તમારો જવાબ તમને મળી જશે. તો બધાને ખ્યાલ આવી ગયો હશે. 45મો પ્રશ્ન ખૂબ જ અગત્યનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે કહી શકાય પરીક્ષા માટે. ચાલો આગળ વધીએ. હવે પ્રશ્ન જો 46મો પ્રશ્ન, ખૂબ જ મહત્વનો પ્રશ્ન, મજા આવે એવો પ્રશ્ન છે આ. બોટમાં 15 સભ્યોના સરેરાશ વજન 1.5 કિલોગ્રામના વધારો થાય છે, જ્યારે એક સભ્ય કે જેનું વજન 40 કિલોગ્રામ છે તેના સ્થાને નવો સભ્ય આવે છે તો નવા સભ્યનું વજન કિલોમાં શોધો. હવે પ્રશ્ન તમે બરાબર વાંચો ને મિત્રો, તો પ્રશ્ન આપણે એમ કહેવા માંગે છે કે બોટમાં 15 સભ્યોની સરેરાશ વજન 1.5 કિલોથી વધારે થાય છે. એટલે એક બોટમાં 15 સભ્યો બેઠા છે અને એ લોકોનું સરેરાશ વજન 1.5 કિલોથી વધી જાય છે. ક્યારે વધે છે? એમ કહે છે કે જ્યારે એક સભ્ય જેનું વજન 40 કિલોગ્રામ છે તેના સ્થાને નવો સભ્ય આવે છે ત્યારે. એટલે આપણે એમ કહીએ કે ભાઈ આ એક બોટ છે અને એમાં 15 જણ બેઠા છે. સંખ્યા કેટલી છે? 15 છે. પણ એમાં એક જણનું વજન જે છે એ કેટલું છે? 40 કિલો છે. હવે આ 40 કિલો વાળો બહાર જાય અને એની જગ્યા પર એક નવો સભ્ય જે છે એ દાખલ થાય. એટલે 40 કિલો વાળો બહાર જાય અને નવો સભ્ય જો અંદર દાખલ થાય તો શું થાય છે કે આ 15 સભ્ય જે છે એના લોકોના વજનમાં 1.5 કિલોગ્રામનો શું થાય છે? વધારો થાય છે. કેટલો વધારો થાય છે? 1.5 કિલોનો વધારો થાય. એટલે દરેકના વજનમાં 1.5 કિલો વધી ગયા. દાખલા તરીકે કોઈનું વજન 40 કિલો હશે તો એ થઈ ગયું 41.5. કોઈનું વજન 30 કિલો હશે તો એ થઈ જશે 31.5. તો એ પ્રમાણે દરેકની અંદર 1.5 કિલો વધારો થઈ ગયો. એનો અર્થ એ થાય કે આ જે 40 કિલો વાળો જે વ્યક્તિ બહાર ગયો અને એની જગ્યાએ જે નવો વ્યક્તિ આવે છે, એટલે નવો સભ્ય જે આવે છે એનું વજન તો 40 કિલોથી વધારે છે. એટલે આ પ્રશ્નને તમારે ડાયરેક્ટ સોલ્વ કરવાનો કે જે નવો સભ્ય જે છે, બરાબર, નવો સભ્ય જે છે એનું વજન કેટલું? તો 100% જેવો નવો સભ્ય આવે છે 40 કિલો વાળાની જગ્યાએ બધાનું વજન 1.5 કિલો વધી ગયું. એનો અર્થ એ થાય કે આ સભ્યનું વજન 40 કિલોથી વધારે છે. એ તો પાકું થઈ ગયું કે આનું વજન કેટલું હશે? 40 કિલોથી વધારે છે. પણ કેટલું વધારે છે? તો ભાઈ દરેકનો 1.5 કિલો વધ્યું. દરેકનો વજન કેટલું વધી ગયું? 1.5 કિલો વધી ગયું. પણ એવા કેટલા વ્યક્તિ હતા? તેવા કેટલા હતા? 15. એટલે 15 જણનું વજન કેટલું વધે છે? 1.5 કિલો. તો કુલ કેટલો વધારો થયો? આ જે આપણે આપે છે કે આ જે નવો સભ્ય છે એ કુલ કેટલું વધારે લઈને આવે છે? કેટલું વધારે લઈને આવે છે? તો 1.5 × 15. એટલે આપણે જે છે અહીંયા જોઈ શકો તમે કે સરેરાશ વધારો અને આ શું છે? સંખ્યા. કે હવે સંખ્યા ખરેખર થઈ કેટલી? તો આ સરેરાશ વધારો એટલે શું? દરેકમાં કેટલો વધ્યો? 1.5 કિલો વધ્યું. પણ એવા કેટલી સંખ્યા હતી? 15. એટલે 1.5 × 15 આટલું વજન 40 કિલોથી વધારે લઈને નવો સભ્ય આવે છે. તો હવે જો આપણે ગણતરી કરીએ તો 40 વત્તા આ 15 × 15 ક્યાં થાય? 225 અને ભાગમાં 10 છે એટલે 22.5. તો અહીંયા સરવાળો કરીએ તો 40 વત્તા 22.5 એટલે 62.5 કિલો જે છે એ નવા સભ્યનું જે છે તે વજન છે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો અહીંયા પ્રશ્ન જે છે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે. સમજીને તમે સોલ્વ કરો, આટલું ધ્યાન રાખવાનું. જો વ્યક્તિ આવે અને વધારો થાય તો એ વ્યક્તિનું વજન વધારે જશે. કોનાથી વધારે હશે? 40 થી વધારે છે. પણ કેટલું વધારે? ભાઈ દરેકનો 1.5 કિલો વધો ને તો કુલ કેટલું વધારે લઈને આવશે? 22.5 કિલો એ વધારે લઈને આવે છે. તો આ પ્રમાણે આ પ્રશ્ન તમે સોલ્વ કરી શકો. મજાનો પ્રશ્ન હતો, ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન હતો. ચાલો આગળ વધીએ. ચાલો હવે પ્રશ્ન જો, રાહુલના પિતાની ઉંમર રાહુલની ઉંમરથી 4 ગણી છે. આપણે એમ કહે છે કે રાહુલના પિતાની ઉંમર કેટલી છે?
રાહુલની ઉંમરથી 4 ગણી છે. 5 વર્ષ પહેલા તે પુત્રની ઉંમર કરતાં 7 ગણી હતી, પણ 5 વર્ષ પહેલા શું હતું કે એના પિતાની ઉંમર એના પુત્ર કરતાં 7 ગણી હતી. તો હાલમાં રાહુલની હાલની ઉંમર કેટલી છે? તો આપણે એ શોધવાનું છે કે ભાઈ રાહુલની હાલની ઉંમર કેટલી, આપણે એ શોધવાનું છે. તો મિત્રો અહીંયા પ્રશ્ન તમે જુઓ તો ઉંમર સંબંધિત દાખલો જે છે એને તમે ધ્યાનમાં રાખો. રાહુલના પિતાની ઉંમર રાહુલની ઉંમરના 4 ગણી છે. તો આ જે વાક્ય છે કે રાહુલની પિતાની ઉંમર કેટલી છે? 4 ગણી છે. કોના કરતા? રાહુલ કરતા. એટલે દાખલો આપણે શરૂઆત કરીએ તો દાખલા તરીકે જો રાહુલની ઉંમર x હોય, રાહુલની ઉંમર કેટલી હોય? x વર્ષ હોય, તો એના પિતાની ઉંમર કેટલી થશે? 4x થશે. ખ્યાલ આવ્યો બધા મિત્રોને? તો આપણે એમ કહે છે કે જો રાહુલની ઉંમર x હશે તો એના પિતાની ઉંમર કેટલી હશે? 4x હશે. પછી આપણે એમ કહે છે કે 5 વર્ષ પહેલા, હવે આપણે 5 વર્ષ પહેલા એટલે 5 વર્ષ પછાડી જવાનું એટલે -5 કરવાના. તો અહીંયા 5 વર્ષ પહેલા શું થાય? તો 5 વર્ષ પહેલા આપણે પાછળ જઈએ તો શું થશે? રાહુલ ત્યારે 5 વર્ષ નાનો હશે એટલે x - 5, અને ત્યારે એના પિતાની ઉંમર બી 5 વર્ષ ઓછી હશે એટલે 4x - 5. તો અહીંયા જ્યારે આપણે એમ કહીએ છીએ કે 5 વર્ષ પહેલા એટલે 5 વર્ષ પહેલા જ્યારે રાહુલની ઉંમર x - 5 હતી, એના પિતાની ઉંમર 4x - 5 હતી હાલથી, તો એ સમયે એની પિતાની ઉંમર રાહુલ કરતાં કેટલી હતી? 7 ગણી હતી. એટલે 7 ગુણ્યા રાહુલની ઉંમર જેટલી. પણ એ સમયે એની પિતાની ઉંમર કેટલી હતી? 4x - 5. જ્યારે રાહુલની ઉંમર કેટલી હતી? x - 5. તો અહીંયા જો આપણે ગણતરી કરીએ તો 4x - 5 બરાબર 7 ગુણ્યા x અને 7 × 5 = 35. બરાબર, 7 અંદર ગુણાકાર થાય તો 7x - 35. હવે આ 4x ને જો તમે આ બાજુ લઈ જાઓ તો 7x - 4x, અને પેલા 35 ને આ બાજુ લાવો તો 35 માંથી 5. તો અહીંયા આપણે ખ્યાલ આવી જાય કે 7x - 4x કરો તો કેટલા થવાના? 3x, અને 35 માંથી 5 બાદ કરો તો કેટલા થવાના? 30. તો x ની કિંમત કેટલી થાય? 30/3 એટલે કેટલા? 10 વર્ષ. હવે ઉંમર કોની શોધવાની કીધી છે? તો રાહુલની હાલની ઉંમર શોધો. તો રાહુલની હાલની ઉંમર અહીંયાથી જ ખબર છે કે કેટલી છે ધારેલી આપણે? x વર્ષ, અને x ની કિંમત કેટલી મળી? 10. તો આપણો જવાબ કેટલો આવશે? ઓપ્શન નંબર એ, કે રાહુલની હાલની ઉંમર કેટલી છે? 10 વર્ષ. જો એના પિતાની ઉંમર આપણે પૂછેલી હતી તો 4 × 10 કરશું તો કેટલા થશે? 40. તો મિત્રો એ ખાસ ધ્યાન રાખવાનું, ઉંમર સંબંધિત દાખલાની અંદર ખાસ કરીને મિત્રો આપણે પ્રથમ હાલની ઉંમર શોધવાની, અને પછી જે છે એમાં જે વધારો કે ઘટાડો થાય એના પર આપણે ધ્યાન આપવું. ખ્યાલ આવ્યો બધા મિત્રોને? ચાલો આગળ વધીએ. ચાલો, અમિત અને રવિની હાલની ઉંમરનો ગુણોત્તર 4:5 છે. 6 વર્ષ પછી તે 5:6 થશે તો રવિની હાલની ઉંમર કેટલી? હવે પ્રશ્ન જો આપણે જોઈએ તો આપણે એમ કહીએ છે કે અમિત અને રવિની હાલની ઉંમરનો ગુણોત્તર કેટલો છે? 4:5 છે. તો હાલની ઉંમરનો ગુણોત્તર આપણે આપ્યો છે, એટલે દાખલા તરીકે કે ધારો કે આપણે આવી લઈએ કે ધારો કે અમિતની હાલમાં, ધારો કે હાલમાં આપણે એમ લઈ લઈએ કે ધારો કે હાલમાં અમિતની ઉંમર 4:5 ના ગુણોત્તરમાં છે. અમિતની ઉંમર જો 4x હોય તો રવિની કેટલી હશે? તો રવિની ઉંમર જે છે એ કેટલી હશે? 5x હશે. ખ્યાલ આવ્યો બધા મિત્રોને? કેમ કે અમિત અને રવિનો ગુણોત્તર કેટલો છે? 4:5 છે. તો જો અમિતની ઉંમર 4x હોય તો રવિની ઉંમર કેટલી હશે? 5x હશે. હવે આપણે એમ કહીએ છીએ કે 6 વર્ષ પછી, એટલે 6 વર્ષ પછી એટલે આગળ જવાનું. તો 6 વર્ષ પછી શું થશે કે જ્યારે અમિતની ઉંમર 4x + 6 થાય અને એ સમયે રવિની ઉંમર કેટલી હશે? 5x + 6. પણ એ સમયે કે 6 વર્ષ પછી જ્યારે અમિતની ઉંમર 4x + 6 હતી, રવિની ઉંમર 5x + 6 હતી, પણ એ સમયે જો તમે ગુણોત્તર લેવો એટલે 4x + 6 ભાગ્યા 5x + 6, તો એ સમયે એ ગુણોત્તર કેટલો થશે? 5:6 એટલે 5/6. ખ્યાલ આવ્યો મિત્રો? તો હવે તમારે અહીંયા ખ્યાલ આવી જાય કે ક્રોસ કરવાનું છે ગુણાકાર. તો અહીંયા 6 આ બાજુ જશે, 6 × 4x + 6, અને અહીંયા 5 × 5x + 6. તો અહીંયા તમે જો ગણતરી કરો તો 6 × 4 = 24x, 6 × 36, 5 × 25x અને 5 × 30. તો આ રીતે આપણે ગુણાકાર કરીએ. હવે આપણે આ 24 ને જો આ બાજુ મોકલી આપીએ તો 25x માંથી 24x બાદ થાય, અને 30 ને આ બાજુ મોકલીએ તો 36 માંથી 30 ઓછા થાય. તો અહીંયા x ની કિંમત કેટલી આવશે? 6. હવે મિત્રો જેવું તમને x ની કિંમત તમને 6 મળી જાય કે x ની કિંમત કેટલી આવી? 6. તો એના પરથી તમારે ઉંમર કોની શોધવાની છે? તો રવિની હાલની ઉંમર કેટલી? તો રવિની હાલની ઉંમર કેટલી થાય છે? 5x. તો અહીંયાથી ખ્યાલ આવી જાય કે રવિની હાલમાં ઉંમર કેટલી? તો રવિની હાલમાં ઉંમર કેટલી છે? 5x. તો 5 × 6 કરશો તો 5 × કેટલા થવાના? 30.
તો ઓપ્શન નંબર કયો આવશે 6. ખ્યાલ આવ્યો મિત્રો બધાને? તો અહીંયા પ્રશ્ન જે છે આગલો પ્રશ્ન અને આ પ્રશ્ન એક જ સરખો છે, પણ પહેલામાં પદ્ધતિ પૂછવાની પદ્ધતિ બદલાઈ ગઈ છે. અહીંયા જે તમને પદ્ધતિ આપી છે એમાં આપણે શું કરવાનું છે, ગુણોત્તર આપેલો છે અને ગુણોત્તરને તમારે આ રીતે પ્રશ્ન સોલ્વ થઈ જશે. ખાસ તમારે ધ્યાન શું રાખવાનું છે, ગણતરી, કે જે ક્રોસમાં જે તમારે ગણતરી કરવાની છે એના પર ખૂબ જ ધ્યાન આપણે આપવાનું છે. ચાલો મિત્રો બધાને ખ્યાલ આવી જશે પ્રશ્ન કેવી રીતે સોલ્વ થાય. આગળ આપણે વધીએ. પિતા અને તેમના પુત્રની ઉંમરનો સરવાળો 80 વર્ષ છે, જ્યારે તફાવત 30 વર્ષ છે. તો પિતાની ઉંમર કેટલી છે? પહેલા ભાગમાં પણ આ પ્રકારના સમીકરણ આવ્યા હતા અને મેં તમને કીધું હતું કે તમે ડાયરેક્ટ સોલ્વ કરી શકો. જ્યારે તમને એવું કીધું છે કે પિતા અને તેમના પુત્રને ઉંમરનો સરવાળો કેટલો થાય છે, 80, એટલે પિતાની ઉંમર વત્તા પુત્રની ઉંમર એ કેટલા છે, 80 વર્ષ. અને જ્યારે એ બંને વચ્ચે તફાવત એટલે પિતાની ઉંમરમાંથી પુત્રની ઉંમર જો બાદ કરીએ તો તફાવત કેટલા આવે છે, 30. હવે આવા જ્યારે બે સમીકરણ આવે, બે સમીકરણ એટલે કયા પ્રકારના, આ રીતે કે x + y = 80 હોય અને x - y = 30 હોય. આવા જ્યારે પણ સમીકરણ આવે ત્યારે તમે ડાયરેક્ટ કિંમત કઈ રીતે શોધી શકો? તો અહીંયા પ્રથમ મોટું કોણ છે, પિતા. તો જો પિતાની ઉંમર શોધવાની હોય તો આ બંનેનો સરવાળો કરો એટલે 80 + 30 અને ભાગ્યા કેટલા કરી નાખવાના, 2. તો 80 + 30 કેટલા થવાના, 110. 110 ભાગ્યા 2 કરશો તો કેટલા થવાના, 55 ડાયરેક્ટ. અને જો પુત્રની ઉંમર શોધવી હોય તો આ બેવનો તફાવત કરી નાખવાનો અને ભાગ્યા 2. તફાવત શોધે તો 50 ભાગ્યા 2 એટલે કેટલા થાય, 25. પણ પ્રશ્નમાં આપણે શું પૂછ્યું છે, પિતાની ઉંમર કેટલી, એટલે આપણો જવાબ કેટલો છે, 55. ઓપ્શન નંબર એ. ખ્યાલ આવી ગયો મિત્રો? તો ડાયરેક્ટ જ્યારે તમને x + y x - y એ પ્રમાણેના સમીકરણ હશે તમે ડાયરેક્ટ કરી શકો. બંનેનો સરવાળો ભાગ્યા 2, બંનેની બાદબાકી ભાગ્યા 2. તો મોટી રકમ અને નાની રકમ એ જ પ્રમાણે મોટી ઉંમર અને નાની ઉંમર તમને ડાયરેક્ટ જ તમને જવાબ મળી જશે. ચાલો ખ્યાલ આવ્યો બધા મિત્રોને? આગળ વધીએ આપણે. 3 સભ્યોના પરિવારમાં, એટલે સભ્યમાં કેટલા છે, પરિવારમાં કેટલા જણ છે, 3 જણ છે. રાકેશ તેની પત્ની કરતા 6 વર્ષ મોટો છે અને તેની પત્ની ઉંમર તેની પુત્રી કરતા 3 ગણી છે. દીકરી હવે 15 વર્ષની છે. તો દીકરીનો જન્મ થયો ત્યારે તેની ઉંમર એટલે ત્યારે તેની ઉંમર કોની, એટલે ત્યારે રાકેશની ઉંમર, આ રીતે ત્યારે રાકેશની ઉંમર કેટલી હશે, આ પ્રકારનો પ્રશ્ન છે. તો મિત્રો પહેલા આપણે જોઈએ 3 સભ્યોના પરિવારમાં રાકેશ તેની પત્ની કરતા 6 વર્ષ મોટો છે. એટલે આપણે એમ કે ભાઈ રાકેશની ઉંમર કેટલી છે, તો રાકેશની ઉંમર જે છે એની જે પત્ની જે છે એના કરતા 6 વર્ષ વધારે છે. અને તેની પત્નીની ઉંમર કેટલી છે, એની પુત્રી કરતા 3 ગણી છે. હવે પત્નીની ઉંમર કેટલી છે, તો એમ કે છે કે 3 ગણી છે, કોના કરતા, પુત્રી કરતા. પણ તરત જ તમને પ્રશ્નમાં કહી દીધું છે કે દીકરી એટલે કોણ, કે આ જે પુત્રી જે છે એ હવે કેટલા વર્ષની છે, 15 વર્ષની છે. એટલે આની ઉંમર તમને આપી દીધી કે પુત્રીની ઉંમર કેટલી છે, 15 વર્ષની. એટલે અહીંયા તમને કહી દીધું છે કે પુત્રીની ઉંમર કેટલી છે, 15 વર્ષ. આ બધી કઈ છે, હાલની ઉંમર, કે હાલમાં રાકેશની ઉંમર પત્ની કરતા 6 વર્ષ મોટો છે. પત્નીની ઉંમર પુત્રી કરતા 3 ગણી છે અને પુત્રીની ઉંમર હાલમાં કેટલી છે, 15 વર્ષ. હવે હાલમાં જો પુત્રીની ઉંમર 15 વર્ષ હોય અને આ કિંમત તમે અહીંયા મૂકી દેવો તો તમને અહીંયાથી મળી જશે કે પત્નીની કિંમત કેટલી, તો 3 × 15 એટલે કેટલા વર્ષ થવાના, 45 વર્ષ. અને એ જ પ્રમાણે આ કિંમત જો તમે ઉપર મૂકો તો અહીંયા 45 + 6 તો રાકેશની ઉંમર કેટલી છે, 51 વર્ષ. ખ્યાલ આવી ગયો મિત્રો? 15 વર્ષ અહીંયા મૂકો તો પત્નીની ઉંમર 45 વર્ષ. પત્નીની ઉંમર મળી ગઈ 45 વર્ષ, તો +6 કરશું તો રાકેશની ઉંમર મળી જશે 51 વર્ષ. હવે આપણો પ્રશ્ન એમ કહે છે કે જ્યારે દીકરીનો જન્મ થયો ત્યારે તેના પિતાની ઉંમર કેટલી. હવે દીકરી હાલમાં કેટલા વર્ષની છે, 15 વર્ષની છે. તો દીકરીનો જન્મ ક્યારે થયેલો, 15 વર્ષ પહેલા. એટલે ત્યારે કે દીકરીનો જન્મ થયો તો દીકરીના જન્મ વખતે જે છે રાકેશની ઉંમર કેટલી હશે, તો રાકેશની ઉંમર જે છે કે દીકરીનો જન્મ 15 વર્ષ પહેલા થયેલો અને હાલમાં રાકેશની ઉંમર 51 છે. તો 51 માંથી આપણે 15 બાદ કરીએ તો એ સમયે રાકેશની ઉંમર કેટલી છે, તો 51 માંથી 15 જતા 11 માંથી 5 એટલે 6, 4 માંથી 1 એટલે 3. તો એ સમયે રાકેશની ઉંમર કેટલી હશે, 36 વર્ષ. ખ્યાલ આવી ગયો મિત્રો? તો એ સમયે રાકેશની ઉંમર કેટલી હશે, 36 વર્ષ. સિમ્પલ પ્રશ્ન તો થોડુંક સમજવાનું હતું છેલ્લે અને ત્યાંથી તમે આ પ્રશ્ન સોલ્વ કરી શકો. તો જવાબ કેટલો આવશે, 36 વર્ષ. તો એ સમયે રાકેશની ઉંમર હતી 36 વર્ષ. ચાલો આગળ વધીએ આપણે. 5 વર્ષ પહેલા સીમાની માતા તેની પુત્રી કરતા 3 ગણી મોટી હતી. હવે આ પ્રશ્ન જો, 5 વર્ષ પહેલા સીમાની માતાની ઉંમર કેટલી હતી, પુત્રી કરતા કેટલી હતી, 3 ગણી મોટી હતી.
5 વર્ષ પછી માતા પુત્રી કરતા બમણી મોટી થશે. જ્યારે 5 વર્ષ પછી શું થશે? માતાની ઉંમર જે છે એ પુત્રી કરતા કેટલી થશે? બમણી થશે. તો 5 વર્ષ પછી સીમાની ઉંમર કેટલી હશે? તો આપણો પ્રશ્ન છે કે 5 વર્ષ પછી સીમાની ઉંમર કેટલી એ આપણે શોધવાનું છે. તો મિત્રો આવા જે પ્રશ્ન જે છે એને ઉંમર સમયની દાખલાની અંદર પહેલું વાક્ય તમને દર્શાવે કે તમે આની અંદર જે આપણે ધારવાનું છે કે કોની ઉંમર ધારીએ એટલે કોની ઉંમર કેટલી લઈએ એ પહેલું વાક્ય આપણે નક્કી કરશે કે 5 વર્ષ પહેલા સીમાની માતા તેની પુત્રી કરતા 3 ગણી મોટી હતી. એટલે આપણે શું કરશું કે હાલની જે ઉંમર છે એનાથી 5 વર્ષ પછાડી જશું. તો આપણે એમ કહીએ કે 5 વર્ષ પહેલા સીમાની માતાની ઉંમર પુત્રી કરતા કેટલી હતી? 3 ગણી હતી. એટલે 5 વર્ષ પહેલા જો સીમાની ઉંમર x હતી તો એની માતાની ઉંમર કેટલી હશે? 3x. આ ક્યારે? 5 વર્ષ પહેલા. એટલે આપણે કીધું ધાર્યું કે 5 વર્ષ પહેલા કે જ્યારે સીમાની ઉંમર x હતી ત્યારે એની માતાની ઉંમર કેટલી હતી? 3x. હવે પાછી ફરીથી આપણે શું કરશું કે હાલમાં આવશું. એટલે હાલમાં આવશું તો પાછા બાજુમાં 5 વર્ષ ઉમેરાઈ જશે. તો હાલમાં જે છે સીમાની ઉંમર કેટલી થશે? x + 5 અને માતાની કેટલી થશે? 3x + 5. બધાને ખ્યાલ આવી ગયો મિત્રો? અહીંયા ખાસ એ ધ્યાન રાખવાનું છે કે બેઉ વાક્ય જે છે ને એ હાલની પરિસ્થિતિમાંથી છે કે 5 વર્ષ પહેલા જો સીમાની ઉંમર x હતી તો એની માતાની એ સમયે 3x હતી. તો હાલમાં શું થશે? પાછા 5 વર્ષ ઉમરાઈ જશે. તો હાલની ઉંમર આપણે અહીંયાથી મળશે. હવે બીજું વાક્ય 5 વર્ષ પછી. એટલે હવે આપણે એમ કહીએ છીએ કે 5 વર્ષ પછી. તો 5 વર્ષ પછી સીમાની ઉંમર કેટલી થઈ જશે? તો અહીંયા 5 વર્ષ પછી x + 5 + 5 થશે. એટલે સીમાની ઉંમર કેટલી થવાની? 10. એટલે x + 10 થશે. અને એ જ પ્રમાણે એની માતાની ઉંમરમાં પણ 3x + 5 + 5 થશે. તો આ કેટલા થવાના? 3x + 10. ખ્યાલ આવ્યો બધા મિત્રોને? તો અહીંયા 5 વર્ષ પછી કે જ્યારે 5 વર્ષ પછી જ્યારે સીમાની ઉંમર x + 10 હતી અને એની માતાની ઉંમર 3x + 10 હતી એ સમયે માતા પુત્રી કરતા કેટલી છે? બમણી છે. એટલે અહીંયા આ સમયે માતાની ઉંમર કેટલી છે? 2 ગણી છે. કોના કરતા? સીમા કરતા. તો આ સમયે માતાની ઉંમર કેટલી હતી? 3x + 10 અને પુત્રીની સીમાની ઉંમર કેટલી છે? x + 10. તો આ થશે 3x + 10 બરાબર 2x + 20. હવે તમે જોઈ શકો છો કે આ 2x આ બાદ લાવશો તો 3x - 2x એટલે x આવશે અને 20 માંથી આ 10 એ બાદ જશે તો 20 માંથી 10 જશે તો કેટલા આવશે? 10. એટલે x ની કિંમત કેટલી મળી? 10. હવે x ની કિંમત તમને 10 મળી અને આપણો પ્રશ્ન એ છે કે 5 વર્ષ પછી સીમાની ઉંમર કેટલી હશે? તો આપણે અહીંયા પહેલે આ 10 જે છે હાલની ઉંમર પર જતા રહેવાનું કે હાલમાં સીમાની ઉંમર કેટલી થવાની? કેમ કે આ હાલમાં છે. આ આપણે જે છે ભૂતકાળમાં ગયા અને આ ભવિષ્યમાં ગયા. તો અહીંયા હાલની ઉંમર કેટલી છે? સીમાની x + 5. એટલે સીમાની હાલમાં સીમાની ઉંમર કેટલી થવાની? તો એ છે x + 5 એટલે કેટલા થાય છે? 10 + 5 એટલે 15 વર્ષ. તો હાલમાં એની ઉંમર કેટલી છે? 15 વર્ષ. પણ આપણો પ્રશ્ન શું છે કે 5 વર્ષ પછી. તો 5 વર્ષ પછી એની ઉંમર કેટલી થશે? તો 15 + 5 થશે. તો જવાબ કેટલો આવશે? 20 વર્ષ. તો જવાબ કેટલો આવશે? 20 વર્ષ. એટલે ઓપ્શન નંબર બી જે છે તે આપણો કરેક્ટ આન્સર આવશે. તો આ ટાઈપનો ક્વેશ્ચન કે જેમાં ભૂતકાળમાં બી જવાનું છે અને ભવિષ્યમાં બી જવાનું છે તો તમે આ પ્રમાણે સોલ્વ કરો તો ફટાફટ આ પ્રશ્ન જે છે એ તમે સોલ્વ કરી શકો. બધાને ખ્યાલ આવી ગયો હશે. ઉંમર સમયની દાખલાની અંદર અગત્યનો પ્રશ્ન આ રીતનો પૂછી શકાય, પરીક્ષામાં આવી શકે. બરાબર ધ્યાનથી આ પ્રશ્ન આપણે સોલ્વ કરવાનો. ચાલો મિત્રો આગળ વધીએ. પ્રશ્ન નંબર 53. હવે આપણે જો 53મો પ્રશ્ન. લગ્ન સમયે પતિ અને પત્નીની સરેરાશ ઉંમર 24 હતી. લગ્નના 3 વર્ષ પછી તેમના બાળકનો જન્મ થયો હતો. હવે તે 4 વર્ષનો છે. એટલે બાળક કેટલા વર્ષનો છે? 4 વર્ષનો હાલમાં. તેમની હાલની ઉંમરની સરેરાશ ઉંમર શોધો. એટલે આપણે તેમની હાલની ઉંમર એટલે આ બધાની સરેરાશ ઉંમર કેટલી છે તે આપણે શોધવાની છે. હવે મિત્રો જો લગ્ન સમયે પતિ અને પત્નીની સરેરાશ ઉંમર કેટલી છે? 24 વર્ષ છે. તો આપણે એમ જાણીએ કે એ સમયે પતિ અને પત્નીનો ઉંમરનો સરવાળો કેટલો થશે? તો 24 × 2 એટલે કેટલા થવાના? 48 વર્ષ હશે. તો એ સમયે જો પતિ અને પત્નીનો ઉંમરનો સરવાળો કરીએ તો કેટલા વર્ષ થવાના? 48 વર્ષ. કેમ કે સરેરાશ કેટલી આપેલી છે? 24 છે. એટલે પતિ પણ 24 વર્ષનો અને પત્ની પણ 24 વર્ષની. તો એ લોકોનો ઉંમરનો સરવાળો કેટલો થશે? 48 વર્ષ થશે. લગ્નના 3 વર્ષ પછી એટલે લગ્નના 3 વર્ષ પછી એટલે 3 વર્ષ પછી બાળકનો જન્મ થાય છે. એટલે 3 વર્ષ પછી અહીંયા બાળક જે છે એ જન્મ થાય છે.
અને બાળકનો જન્મ કેટલા વર્ષ પછી થયો છે? 3 વર્ષ પછી. તો 3 વર્ષ પછી જો આપણે પતિ અને પત્નીની ઉંમરનો સરવાળો કરીએ તો શું થશે? પતિ પણ 3 વર્ષ મોટો થશે અને પત્ની પણ 3 વર્ષ મોટી થશે. એટલે 48 + 3 + 3 એટલે કેટલા થવાના? 48 માં આપણે 6 ઉમેરીએ તો કેટલા વર્ષ થવાના? 54 વર્ષ થશે. તો જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે પતિ અને પત્નીનો ઉંમરનો સરવાળો કેટલો થશે? 54 વર્ષ થશે. એમાં બાળકને પણ જો આપણે ઉમેરી લઈએ તો પણ 54 વર્ષ જ છે. શા માટે? કેમ કે બાળકનો જન્મ થયો છે ત્યારે એના કેટલા વર્ષ ગણાય? 0 વર્ષ ગણાય. તો અહીંયા 48 + 3 + 3 કરતા કેટલા થવાના? 54 વર્ષ. હવે હાલમાં એટલે હવે આપણે એમ કહી છે કે હાલમાં હવે તે 4 વર્ષનો છે. એટલે હાલમાં જે બાળક જે છે એ કેટલા વર્ષનો છે? 4 વર્ષનો છે. તો હાલમાં જ્યારે બાળક 4 વર્ષનો છે તો ત્યારે શું થશે? તો બાળક 4 વર્ષનો છે તો એ સમયે પતિ અને પત્ની બંને પણ 4 વર્ષ મોટા થઈ જશે. કેમ કે જ્યારે બાળકનો જન્મ થયો ત્યારે એ લોકોનો ઉંમરનો સરવાળો કેટલો હતો? 54 વર્ષ. હાલમાં બાળક કેટલા વર્ષનો છે? 4 વર્ષનો છે. જો હાલમાં બાળક 4 વર્ષનો હોય તો પતિ જે છે એ પણ 4 વર્ષ મોટો થશે અને પત્ની પણ 4 વર્ષ મોટી થશે. તો કુલ એ લોકોનો ઉંમરનો સરવાળો કેટલો થવાનો? 54 + 4 + 4 એટલે કેટલા થશે? 54 + 4 એટલે 58. 58 4 એટલે કેટલા? 62 વર્ષ. તો ત્યારે હાલમાં એ લોકોની ઉંમરનો સરવાળો કેટલો છે? 62 વર્ષ. અને આપણો પ્રશ્ન એ છે કે તેમની હાલની ઉંમરની સરેરાશ શોધો. તેમને હાલની ઉંમરની સરેરાશ શોધવાની છે આપણે. એટલે હાલની ઉંમર જો આપણે જોઈએ કે આ બંનેની હાલની ઉંમરની સરેરાશ આપણે શોધીએ તો સરેરાશ કેટલી આવશે? તો 62 ભાગ્યા કેટલા? 2 તો કેટલા થવાના? 31 વર્ષ. તો જવાબ કેટલા આવશે? 31 વર્ષ. અહીંયા ઓપ્શનમાં કંઈ મિસ્ટેક છે એટલે જવાબ કયો આવશે? 31 વર્ષ જે છે તે આપણો જવાબ આવશે. જો આપણે પૂછેલું હશે, કેમ કે આપણે એવું પૂછ્યું છે કે તેમની હાલની ઉંમરનો સરેરાશ શોધો, એટલે પતિ અને પત્નીની હાલની ઉંમરનો સરેરાશ આપણે શોધવાની છે. પણ ત્રણેયને જો સરેરાશ પૂછે કે ત્રણેયની સરેરાશ કેટલી, તો જો પ્રશ્ન એવો હશે કે ત્રણેયની સરેરાશ આપણે શોધવાની હશે તો ત્રણેયની સરેરાશ કેટલી થશે? તો આ પતિ અને પત્નીના 62 હતા, એમાં જે બાળક છે એના 4 વર્ષ ઉમેરી દેવાના હતા ભાગ્યા 3 તો 66 ભાગ્યા 3 થશે તો એ કેટલા થશે? 22 વર્ષ. પણ અહીંયા પ્રશ્ન એમ પૂછ્યો છે તો તેમની હાલની ઉંમરની સરેરાશ કેટલી? એટલે પતિ અને પત્નીની હાલમાં ઉંમરની સરેરાશ કેટલી? તો એ આવી જશે 31 વર્ષ. ખ્યાલ આવી ગયો મિત્રો બધાને? તો અહીંયા પ્રશ્ન જે છે ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે, અગત્યનો પ્રશ્ન છે, બધાને ખ્યાલ આવી ગયા છે. ચાલો આપણે આગળ વધીએ. ચાલો હવે તમે જોઈ શકો છો કે ગુણોત્તરના પ્રશ્ન ચાલુ થયા. સરેરાશના પ્રશ્નો જોયા થોડા ઘણા આપણે જોયા કે ઉંમર સંબંધિત દાખલા, અને એની સાથે સાથે હવે આપણે જોઈએ છે કે ગુણોત્તરના પ્રશ્ન જે છે એ શરૂઆત થાય છે. જો A/B = 5/7 હોય અને B/C = 6/11 હોય તો A/B/C ની કિંમત આપણે શોધવાની. આમાં ડાયરેક્ટલી તમે શોર્ટકટ ટ્રીકનો ઉપયોગ કરી શકો કે તમને ખબર છે કે તમારે A/B/C શોધવાનું છે. તો તમને આપ્યું છે કે A/B કેટલા છે? 5/7 એટલે 5 ને અહીંયા લખો, 7 ને અહીંયા લખો. B/C કેટલા છે? 6/11 એટલે 6 અહીંયા લખો, 11 અહીંયા લખો. હવે મિત્રો ખાસ ધ્યાન રાખો કે આ મેથડમાં અહીંયા 5/7 લખ્યા છે. જો અહીંયા 7 આવ્યા તો અહીંયા ખેંચીને અહીંયા પણ 7 લખી દેવાના. એ જ પ્રમાણે જો અહીંયા 6 આવે તો અહીંયા ખેંચીને અહીંયા 6 લખી દો. અને હવે સીધું તમે ગુણાકાર કરો એટલે આપણો જવાબ આવી જાય. તો 5 છંગ કેટલા થવાના? 30 જેમ 7 છંગ કેટલા? 42 જેમ, અને 7 × 11 કેટલા થાય? 77. ને તમે જો ઓપ્શન જુઓ તો ઓપ્શન નંબર કયો બેસે છે? ઓપ્શન નંબર બી, 30/42/77. ખ્યાલ આવી ગયો મિત્રો? તો પ્રશ્ન તમે જોઈ શકો છો, સીધો ગુણોત્તર આપણે શોધવાનો છે. ઇઝીમાં ઇઝી મેથડ આ કે તમે A/B/C લખી દો અને 5/7 6/11 સીધો ગુણાકાર કરો. જો આમાંથી પણ જો સમાન અવયવ નીકળતા હશે તો એને આપણે ઉડાડવાનું ભૂલવાનું નથી. એક ખાસ તમારે ખાલી ધ્યાન આપવાનું. પણ બેઝિક પ્રશ્ન છે, ગુણોત્તર અને પ્રમાણ જે ચેપ્ટરની શરૂઆત થાય એ અહીંયાથી શરૂઆત થાય કે તમે A/B/C તમે કેવી રીતે શોધી શકો. ખ્યાલ આવ્યો મિત્રો? ચાલો સિમ્પલ પ્રશ્ન હતો, બેઝિક પ્રશ્ન હતો, આગળ વધીએ. ઓકે ચાલો બીજો પ્રશ્ન જો 2A = 3B = 5C હોય, 2A = 3B = 5C હોય તો આપણે શોધવાનું છે A/B/C. હવે મિત્રો ડાયરેક્ટ શોર્ટકટનો ઉપયોગ કરી શકાય. તમને 2A = 3B = 5C આપેલું હોય અને તમારે A/B/C શોધવાનું છે તો આની અંદર ડાયરેક્ટ કેવી રીતે થશે? તો તમને ખબર છે કે તમે એની જગ્યા પર હવે જો A તમારે મૂકવાનું છે, આ શું મૂકવાનું છે? એની કિંમત તમારે અહીંયા મૂકવાની છે. તો અહીંયા જોવાનું બીના આગળના ભાગમાં કયા છે? 3 અને સીના આગળના ભાગમાં કયા છે? 5. તો 3 × 5 કરી નાખો એટલે કેટલા થાય? 15. ખ્યાલ આવ્યો મિત્રો બધાને? 3 × 5 15 થાય. હવે આપણે શોધવાનું છે B. તો B શોધવાનું છે આપણે
તો અહીંયા એની આગળ કેટલા છે 2 અને સીની આગળ કેટલા છે 5, તો 2 ગુણ્યા 5 કરો તો કેટલા થવાના 10, અને તમારે સી શોધવાનું છે તો આ 2 ગુણ્યા 3 કરો એટલે કેટલા થાય 6, તો તમારો જવાબ આવી ગયો છે 15:10:6 ડાયરેક્ટ જવાબ. ફરીથી એ કિંમત શોધવાની છે 3 ગુણ્યા 5 15, બી શોધવાનું છે 2 ગુણ્યા 5 10, સી શોધવાનું છે 3 ગુણ્યા 2 6, તો ડાયરેક્ટ 15:10:6 સિમ્પલ રીતે તમારો જવાબ જે છે ફટાફટ આવી જશે. તો આ એકદમ શોર્ટકટ ટ્રીક છે આ ટાઈપના પ્રશ્નને સોલ્વ કરવા માટે. ચલો મિત્રો આગળ વધીએ. ખ્યાલ આવી ગયો હશે બધાને. જે પણ શોર્ટકટ ટ્રીક છે એને ખાસ તમારે ધ્યાનમાં લેવાનું છે. હવે મિત્રો એ જ પ્રકારનો પ્રશ્ન તમને કીધું છે કે a/b બરાબર 8/15, b/c બરાબર 5/8 અને c/d બરાબર 4/5, અને અહીંયાથી આપણે શોધવાનું છે a/d. એટલે આપણે શોધવાનું શું છે a/d. એટલે a/d ની આપણે વાત કરીએ તો અહીંયા a થી ચાલુ થાય છે, a to b જાય છે, b to c જાય છે, અને છેલ્લે શું આપેલું છે d. એટલે આ ખૂણામાંથી આપણે આ ખૂણા પર જવાનું છે. હવે આવા જ્યારે પ્રશ્ન આવે કે ab, bc, cd અને આપણે શોધવા કીધું છે ad, એટલે આ રીતે ab આપ્યું છે, bc આપેલું છે અને cd આપેલું છે. આપણે a to d શોધવાનું હોય તો ફક્ત તમારે ગોઠવતા જવાનું કે a/b એટલે a/b ગુણ્યા b/c એટલે b/c ગુણ્યા c/d એટલે c/d. આ રીતે તમારે ગોઠવી દેવાનું, તો ડાયરેક્ટ જ તમને a/d મળી જાય. તો અહીંયા a/b તમને આપેલું છે 8/15, 8/15 એટલે b/c 5/8 એટલે 5/8 આપ્યું છે, અને c/d 4/5 આપણે આપ્યું છે. અને પછી જો આપણે ઉડાડીએ તો 5 અને 5 ગયા, 8 અને 8 ગયા, તો જવાબ કેટલો રહ્યો સિમ્પલ એકદમ 4/15, એટલે જવાબ કેટલો આવશે 4/15. ખ્યાલ આવી ગયો મિત્રો. તો ડાયરેક્ટ તમે આનો ઉપયોગ કરી શકો. ab, bc, cd અને a to d શોધવાનું હોય તો a/b ગુણ્યા b/c ગુણ્યા c/d જે છે તે આપણે ગોઠવી દઈએ એટલે ડાયરેક્ટ આપણે જવાબ મળી જાય 4/15. ખ્યાલ આવ્યો બધા મિત્રોને? ચાલો આગળ વધીએ. આ બધી શોર્ટકટ જે છે ને તે આપણે ધ્યાનમાં રાખવાની છે, કેમ કે પરીક્ષામાં સમય ઓછો હોય, શોર્ટકટને તમે યુઝ કરશો તો જ સ્પીડમાં પ્રશ્ન પતશે. તો ચાલો હવે બીજો પ્રશ્ન જો 5, 8, 15 નું ચોથું પ્રમાણપદ શોધો. કયું પ્રમાણપદ શોધવાનું છે? ચોથું પ્રમાણપદ. હવે મિત્રો એ ખાસ ધ્યાન રાખો કે અહીંયા ચોથું પ્રમાણપદ એટલે શું કે 4 રકમ જે છે એ પ્રમાણમાં હોય તો ત્યાં જ તમને ચોથું પ્રમાણપદ મળે. એટલે આની અંદર તમારે ધ્યાન રાખવાનું છે કે જો a, b, c અને d પ્રમાણમાં હોય, જો a, b, c અને d પ્રમાણમાં હોય તો એના વચ્ચેનો સંબંધ આ રીતે થાય કે a/b બરાબર કેટલા થાય c/d, એટલે a/b બરાબર c/d, અને આપણે d a/d બરાબર b/c મળે, અને d જે છે તો b/c બરાબર a મળે, અને આ d જે છે એ શું થશે ચોથું પ્રમાણપદ. તો એને શું કહેશું આપણે ચોથું પ્રમાણપદ એટલે કયું d. તો હવે મિત્રો આ પ્રશ્નમાં જો આપણે જોઈએ કે 5, 8 અને 15 એનો અર્થ એ થાય કે અહીંયા તમને a ની કિંમત કેટલી આપેલ છે 5, b ની કિંમત કેટલી આપેલી છે 8 અને c ની કિંમત કેટલી આપેલ છે 15, અને ચોથું પ્રમાણપદ એટલે d આપણે શોધવાનું છે. તો ફક્ત તમે કિંમત મૂકો તો b ની જગ્યાએ 8, c ની જગ્યાએ 15 અને a ની જગ્યાએ 5, તો 5 તાલી 15, 8 તાલી 24, તો જવાબ કયો આવશે? ઓપ્શન નંબર c 24. ખ્યાલ આવી ગયો મિત્રો બધાને? તો અહીંયા આન્સર કયો આવશે? ઓપ્શન નંબર c કયો 24. બધાને ખબર પડી ગઈ? a, b, c અને d જો પ્રમાણમાં હશે તો એને તમારે જે ગોઠવવાનું છે a/b બરાબર c/d, અને એ પ્રમાણે તમે અહીંયા જવાબ લાવી શકો. ચાલો આગળ વધીએ મિત્રો. ખાસ ધ્યાન રાખવાનું ચોથું પ્રમાણપદ. અને એ જ પ્રમાણે એક બીજું પ્રમાણપદ છે જેને કહેવામાં આવે છે 0.08 અને 0.18 નું મધ્યસ્થ પ્રમાણપદ. હવે મધ્યસ્થ પ્રમાણપદ એટલે a અને b નું મધ્યસ્થ પ્રમાણપદ જો આપણે શોધવું હોય તો એ કેટલા થશે? વર્ગમૂળમાં a ગુણ્યા b. તો આ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ચોથું પ્રમાણપદ આપણે જોયું, અને હવે આવ્યું છે મધ્યસ્થ પ્રમાણપદ. મધ્યસ્થ પ્રમાણપદ એટલે કોઈ પણ બે સંખ્યાનું મધ્યસ્થ પ્રમાણપદ જો શોધવાનું હોય તો એ શું થશે? વર્ગમૂળમાં a ગુણ્યા b કરીએ તો ત્યાં આપણે શું મળશે? મધ્યસ્થ પ્રમાણપદ આપણે મળશે. તો અહીંયા જે છે a ની કિંમત કેટલી છે? 0.08 અને b ની કિંમત કેટલી છે? 0.18. હવે તમે અહીંયા જોઈ શકો છો કે વર્ગમૂળની અંદર આ 8/100 ના 18/100. તો હવે 8 ગુણ્યા 18 કેટલા થવાના? 144, અને આ 100 એટલે 10,000. અને તમને ખ્યાલ આવી જ જવો જોઈએ કે 144 એટલે 12 નો વર્ગ અને 10,000 એટલે 100 નો વર્ગ,
તો આ રીતે વર્ગ અને વર્ગમૂળ જશે તો 12/100 એટલે આપણો જવાબ કેટલો હશે 0.12 ઓપ્શન નંબર એ. તો મિત્રો અહીંયા ખાસ જે છે આ બધી વસ્તુ પર આપણે ધ્યાન આપવાનું છે કે મધ્ય પ્રમાણપદ કોને કહેવાય, ચોથું પ્રમાણપદ કોને કહેવાય, અને જો તમને એવું પૂછવામાં આવે કે ભાઈ ત્રીજું પ્રમાણપદ એટલે શું, તો ત્રીજું પ્રમાણપદ જે છે એટલે ત્રીજું પ્રમાણપદ જો આપણે શોધીએ તો ત્રીજું પ્રમાણપદ એટલે એ આ રીતે થાય કે a જેમ b બરાબર b જેમ c, એટલે a બાય b બરાબર b બાય c, અને અહીંયા c જે છે કે b² બાય a જે મળે તો આને આપણે શું કહીશું, ત્રીજું પ્રમાણપદ. એટલે જે ત્રણ પ્રમાણપદ જે છે એનું ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે ચોથું પ્રમાણપદ એટલે a b c અને d વચ્ચે આવશે, ત્રીજું પ્રમાણપદ a b અને c વચ્ચે આવશે કે જ્યાં c થશે b² બાય a, અને મધ્ય પ્રમાણપદ એટલે શું, વર્ગમૂળમાં a ગુણ્યા b. તો આ ત્રણ જે કોન્સેપ્ટ જે છે, જે બેઝ જે છે એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું. ચાલો આગળ વધીએ, બધાને ખ્યાલ આવી ગયો હશે. ચલો x બાય 5 બરાબર y બાય 8 હોય તો x વત્તા 5 જેમ y વત્તા 8 ની કિંમત કેટલી? મિત્રો પ્રશ્ન સિમ્પલ છે, તમે જોઈ શકો છો કે x બાય 5 બરાબર y બાય 8 આપ્યું છે, અને આના પરથી x બાય y, આ y ને આપણે નીચે લઈ આવ્યા તો x બાય y, અને 5 ને ઉપર લઈ ગયા તો 5 બાય 8, અને અહીંયાથી તમે લખી શકો કે x જેમ y બરાબર કેટલા, 5 જેમ 8. તો પહેલે જે તમને આપ્યું છે કે x બાય 5 બરાબર y બાય 8, તો એના પરથી તમે x જેમ y કેટલા લખી શકશો, 5 જેમ 8. અને હવે આપણે કિંમત કોની શોધવાની છે, x વત્તા y જેમ એટલે ભાગ્યા y વત્તા 8. હવે આની અંદર આવા પ્રશ્નમાં ડાયરેક્ટ તમે કિંમત મૂકવાની, x ની કિંમત કેટલી લઈ લો 5 અને y ની કિંમત કેટલી લઈ લો 8. તો અહીંયા x ની કિંમત 5 વત્તા 5, y ની કિંમત 8 વત્તા 8, તો આ થશે 10 ભાગ્યા 16. તો 2 × 5 = 10, 2 × 8, તો જવાબ કેટલો આવશે, ફરીથી એનો એ જ જવાબ 5 જેમ 8. ખ્યાલ આવ્યો મિત્રો, બધાને ખબર પડી ગઈ? તો અહીંયા પ્રશ્ન સિમ્પલ હતો, x જેમ y ની કિંમત તમારે કરવાની છે, અને પછી એ જ કિંમત તમે આમાં મૂકી દો એટલે તમારો જવાબ તમને મળી જશે. ચલો ઘણા બધા પ્રશ્ન કર્યા અત્યાર સુધી, અને તમને બધાને ખ્યાલ આવી ગયો હશે કે ઘણા બધા પ્રશ્નની અંદર ઘણા બધા કોન્સેપ્ટ જે છે એ મેં તમને સમજાવ્યો છે, ઘણી બધી શોર્ટકટ ટ્રીક જે છે એ પણ તમને દરેક પ્રશ્નમાં, અને દરેક પ્રશ્નમાં કંઈક નવું આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હજુ પણ જો તમને અમારી ચેનલને શેર નથી કરી, લાઇક નથી કર્યું, સબસ્ક્રાઇબ નથી કર્યું, તો પ્લીઝ તમારા સર્કલમાં એને શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ચાલો આગળ વધીએ. 700 રૂપિયાને a b અને c વચ્ચે એવી રીતે વેચવાના છે કે જેથી a અને b નો ગુણોત્તર 2 જેમ 3 અને b અને c નો ગુણોત્તર 4 જેમ 5 થાય, તો a b અને c દરેકને કેટલા કેટલા રૂપિયા મળે. હવે આપણે એમ કીધું છે કે 700 રૂપિયા જે છે એ 3 ભાગમાં વેચવાના, a b અને c, પણ એવી રીતે વેચવાના છે કે જેથી a અને b નો ગુણોત્તર, પણ a અને b નો ગુણોત્તર કેટલો છે 2 જેમ 3 અને b અને c નો ગુણોત્તર કેટલો 4 જેમ 5 થાય, તો દરેકના ભાગે કેટલા આવશે. હવે મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે ગુણોત્તર અને પ્રમાણના દાખલાની અંદર જ્યારે પણ પૈસા વેચવાની વાત આવે, એટલે રકમ જ્યારે વેચવાની છે, એક જણ ભાગે, બીજા ભાગે, 3 ભાગે, તો એ તમારે ગુણોત્તર શોધવો પડશે. એટલે અહીંયા રકમ કેટલા વચ્ચે વેચવાની છે, a b અને c વચ્ચે. તો તમને શું જોઈશે, a જેમ b જેમ c આપણે શોધવું પડશે. શું શોધવું પડશે, a જેમ b જેમ c. તો અહીંયા તમે ખ્યાલ આવી જાય કે આપણે આગળ કરી ચૂક્યા કે જો a જેમ b બરાબર 2 જેમ 3 હોય, b જેમ c બરાબર 4 જેમ 5 હોય, તો એમાંથી a b c કઈ તો મળશે આપણે, તો ડાયરેક્ટ શોર્ટકટ a b અને c. a જેમ b કેટલા છે 2 જેમ 3, b જેમ c કેટલા છે 4 જેમ 5, તો આ 3 છે તો અહીંયા 3 લખી દઉં, આ 4 છે તો અહીંયા 4 લખી દઉં. સીધું ગુણાકાર કરો, 2 ચોક 8, 3 ચોક 12 અને 3 પચામ 15, તો તમને a જેમ b જેમ c મળી જશે કેટલા છે 8 જેમ 12 જેમ 15. ડાયરેક્ટ આપણે એક પ્રશ્ન આમાંનો કર્યો છે એટલે બધાને ખ્યાલ આવી જવો જોઈએ કે આ પ્રશ્ન કેવી રીતે થાય, 8 જેમ 12 જેમ 15. તો આપણે આ શું મળ્યું છે, a જેમ b જેમ c. હવે મિત્રો આપણે એમ છે કે દરેકના ભાગે કેટલા કેટલા રૂપિયા આવશે. તો અહીંયાથી મિત્રો a ના ભાગે કેટલા, તો a નો ભાગ કેટલો છે 8, પણ કેટલામાંથી 8 વત્તા 12 વત્તા 15, એટલે 8 વત્તા 12 વત્તા 15 કરીએ તો 20 વત્તા 15 એટલે કેટલા થવાના 35. તો આ કેટલા હોવાના 35. અને કેટલામાંથી ભાગ વેચવાના છે, તો 700 માંથી, એટલે ગુણ્યા કેટલા કરશું 700. હવે મિત્રો આ જે ગુણાકાર જે છે તે બધા માટે કોમન જ રહેશે, એટલે 35 ગુણ્યા 20 કરીએ તો કેટલા થવાના 700. તો અહીંયા જે છે જવાબ તમારો જે છે 8 ગુણ્યા 20 એટલે કેટલા થવાના 160. તો અહીંયા તો રકમ પહેલી એક જ દેખાય 160, એટલે જવાબ કયો આવશે, ઓપ્શન નંબર સી. પણ બધી રકમ આપણે શોધી કરીએ કે બી ની કિંમત કેટલી થવાની છે, તો ભાઈ બી નો ભાગ કેટલો છે 12, તો 12 ભાગ્યા 35 ગુણ્યા 700, આ તો આપણે ખબર જ છે
કે 20 એટલે કેટલા થવાના 240 અને એ જ પ્રમાણે સીના કેટલા છે તો ભાઈ સીના છે આપણે 15 અહીંયા અને 15 ગુણ્યા 20 કરશું તો કેટલા થવાના 300 તો આપણો જવાબ કેટલો છે 160 240 અને 300 ખૂબ જ સિમ્પલ સરળ પ્રશ્ન તો બેઝિક પેટર્ન તમારે યાદ રાખવાની અને એની અંદરથી જ તમારે જે છે રૂપિયા આપણે વેચવાના હતા ચાલો બધાને ખ્યાલ આવી ગયો છે મિત્રો આગળ વધીએ આપણે ખૂબ જ અગત્યનો પ્રશ્ન મજા આવી ગઈ પ્રશ્નની અંદર તો આગળ વધતા જઈએ ચાલો હવે જે પ્રશ્ન આવ્યો છે તમે જોઈ શકો છો મિશ્રણનો પ્રશ્ન છે 105 લીટર મિશ્રણમાં દૂધ અને પાણીનું પ્રમાણ 4:3 છે ખૂબ જ અગત્યના પ્રશ્ન ઘણી વખત પરીક્ષામાં મિશ્રણના પ્રશ્ન પૂછાય છે અને અગત્યના પ્રશ્ન છે આપને એમ કહે છે 105 લીટર મિશ્રણમાં દૂધ અને પાણીનું પ્રમાણ કેટલું છે 4:3 છે તો આ પ્રશ્ન જો આપણે સમજીએ તો પહેલે આપણે એમ કીધું છે કે પ્રમાણ કેટલું છે 4:3 તો તેમાં કેટલા લીટર દૂધ ઉમેરતા હવે આપણે ઉમેરવાનું શું છે દૂધ કેટલા લીટર દૂધ ઉમેરતા આ દૂધ અને પાણીનું પ્રમાણ 2:1 થાય તો કેટલા લીટર દૂધ ઉમેરીએ જેથી આ પ્રમાણ કેટલું થઈ જવું જોઈએ 2:1 તો આ પ્રશ્નને જો પહેલા આપણે સીધી રીતે સોલ્વ કરીએ કે મને ખબર છે કે કેટલા લીટર છે 105 લીટર છે સમજો અને એમાં દૂધ અને પાણી દૂધ એટલે મિલ્ક લઈ લે પાણી એટલે વોટર લઈ લે એનું પ્રમાણ કેટલું છે 4:3 છે એનું પ્રમાણ કેટલું આપ્યું છે 4:3 તો પહેલે શું કરશું કે આ 105 લીટર જે છે એમાંથી દૂધ અને પાણીને આપણે છૂટું પાડી દઈએ હવે દૂધ અને પાણીને છૂટું પાડીએ એટલે આમાં દૂધ કેટલું છે તો ભાઈ દૂધનો ભાગ કેટલો છે 4 પણ કેટલામાંથી 7 ગુણ્યા 105 એટલે 7 × 7 7 તો કેટલા 60 લીટર દૂધ છે તો પાણી કેટલું હશે 105 માંથી જો 60 લીટર દૂધ હશે તો 45 લીટર જે છે એ શું હશે પાણી હશે ખ્યાલ આવ્યો બધાને મિત્રો તો 105 માંથી દૂધ કેટલું છે એમાં 60 લીટર અને પાણી કેટલું છે 45 લીટર ગુણોત્તર પ્રમાણે આપણે છૂટા પાડી દીધા 4:3 પ્રમાણે છૂટા પાડી દીધા તો દૂધ જે છે એ 60 લીટર છે તો પાણી કેટલું હશે 45 લીટર પાણી હશે હવે આપણે એમ કહે છે તો તેમાં કેટલા લીટર દૂધ હવે આપણે ઉમેરવાનું શું છે દૂધ તો દાખલા તરીકે દૂધ જે છે આપણે x લીટર ઉમેરીએ હવે x લીટર દૂધ ઉમેરીએ તો દૂધનો ભાગ વધવાનો એટલે હવે આ દૂધ જે છે મિલ્ક જે છે એ કેટલું થવાનું 60 + 1 જ્યારે પાણી તો એટલું ને એટલું જ છે 45 નું 45 જ છે તો મિત્રો અહીંયા જે છે પણ જ્યારે તમે દૂધ ઉમેરો છો x લીટર દૂધ ઉમેર્યું દૂધનો ભાગ હોય તો પાણી એટલું ને એટલું જ છે પણ એવું કરવાથી મને ગુણોત્તર કેટલો જોઈએ 2:1 જોઈએ એટલે અહીંયા ગુણોત્તર શોધીએ કે 60 + x એટલે દૂધ અને પાણીનો ગુણોત્તર તો 60 + x ભાગ્યા 45 બરાબર કેટલા 1:2 સોરી 2:1 એટલે 2/1 થવું જોઈએ હવે એમ ક્રોસ કરો તો 60 + x જ થવાના કેમ કે અહીંયા તો એક જ છે અને 45 દુ કેટલા થવાના 90 તો x ની કિંમત કેટલી 90 માંથી 60 જાય તો કેટલા મળે 30 તો કેટલા લીટર દૂધ ઉમેરવું પડે તો આપણે 30 લીટર જે છે એ દૂધ ઉમેરવું પડે આની અંદર તો કેટલા લીટર દૂધ ઉમેરવું પડશે આપણે 30 લીટર દૂધ જે છે આની અંદર આપણે ઉમેરવું પડે તો આ પ્રમાણે પણ તમે પ્રશ્ન જે છે એ સોલ્વ કરી શકો તો આ એક પદ્ધતિ છે કે પહેલે છૂટું પાડો દૂધ કેટલું પાણી કેટલું જો દૂધ ઉમેરવા કહીએ તો +x દૂધમાં ઉમેરો અને પછી ગુણોત્તર કહીએ તો આટલો ગુણોત્તર સેટ કરવાનો અથવા જો પાણી ઉમેરવા કહીએ તો પાણીમાં ઉમેરો કરો અને પછી આને સેટ કરવાનો તો ખ્યાલ આવી ગયો છે મિત્રો પણ આ જ પ્રશ્ન જે છે તમે અલગ રીતે પણ કરી શકો આ રીતે શોર્ટકટ મેથડ જો આપણે જોઈએ તો તમને ખબર છે કે 105 લીટર છે એમાં દૂધ અને પાણીનું પ્રમાણ કેટલું છે 4:3 છે પણ મને દૂધ અને પાણીનું પ્રમાણ કેટલું જોઈએ છે 2:1 કેમ કે આપણે કીધું છે કે મને દૂધ અને પાણીનું પ્રમાણ કેટલું જોઈએ છે 2:1 પણ 2:1 ક્યારે થાય કે જ્યારે આપણે ઉમેરવાનું શું છે દૂધ હવે જો દૂધ ઉમેરવું હોય તો પાણી સરખું કરવાનું તો અહીંયા પાણી 3 છે પણ અહીંયા પાણી 1 છે તો પાણીને સરખું કરવાનું છે શોર્ટકટ મેથડમાં શું છે તમે દૂધ ઉમેરો છો તો પાણીનો ભાગ પહેલે સરખો કરો તો અહીંયા તમને પાણીનો ભાગ 3 દેખાય છે પણ દૂધ ઉમેરવા પછી પણ પાણીનો ભાગ 1 છે તો આને 3 ગુણ્યા કરવા માટે ગુણ્યા 3 કરશું તો આ ગુણ્યા 3 કરશો એટલે 3 દૂ 6:3 હવે શું થશે કે આ દૂધનો ભાગ કેટલો થઈ ગયો પાણીનો ભાગ બેઉમાં 3 અને 3 થઈ ગયો પણ દૂધ કેટલું છે 4 અને 6 એટલે દૂધમાં કેટલાનો ફરક આવ્યો 2 નો ફરક આવ્યો છે તો મિત્રો આપને ખબર છે કે કુલ કેટલા લીટર હતો પહેલા 105 લીટર 105 એટલે 4 + 3 એ કેટલા થાય 7 તો 7 ના ભાગે કેટલું હતું 105 લીટર હતું અહીંયાથી ફરીથી દૂધ અને પાણી 4:3 અને દૂધ અને પાણી કુલ મિશ્રણ કેટલું હતું 105 લીટર હતું એટલે 4 + 3 કેટલા થાય 7 તો 7 ના ભાગે કેટલા હતા 105 હવે મારે કેટલું પાણી જે છે કેટલું દૂધ મારે ઉમેરવાનું છે તો અહીંયા 4 છે ને અહીંયા 6 છે તો ફરક કેટલાનો આવ્યો 2 નો તો 2 ના ભાગે કેટલા જશે આ રીતે ડાયરેક્ટ તમે કરી શકો તો 2 ના ભાગે કેટલા જશે
તો 105 ગુણ્યા 2 ભાગ્યા 7, 7 એકુ 7, 7 55 એટલે 15 ગુણ્યા 2 એટલે કેટલા 30 લીટર. આ રીતે તો આ રીતે તમે ડાયરેક્ટ જવાબ મેળવી શકો. ફરીથી કહું છું, પાણી સરખું કરવાનું છે કેમ કે દૂધ ઉમેરીએ છીએ. પાણી સરખું કર્યા પછી આપણે 105 લીટર અહીંયા આપ્યું છે કે 7 ના ભાગે 105, પણ દૂધ કેટલું ઉમેરવું પડશે એટલે દૂધમાં કેટલો ફરક આવે છે તો 4 અને 6 વચ્ચે ફરક કેટલાનો છે 2 નો. તો 7 ના ભાગે જો 105 જાય તો અહીંયા 2 ના ભાગે કેટલા, તો ત્યાંથી તમને ડાયરેક્ટ 30 લીટર જે છે એ તમને મળી જશે. આગલી પદ્ધતિ પણ તમે ઉપયોગ કરી શકો અથવા તો આ પદ્ધતિનો પણ ઉપયોગ કરીને તમે જવાબ લાવી શકો. ખ્યાલ આવ્યો મિત્રો? તો આ એક એની શોર્ટકટ પેટર્ન છે જે તમને મેં બતાવી છે. ચાલો આગળ વધીએ. 286 વિદ્યાર્થીઓમાં ધરાવતી શાળાઓમાં છોકરાઓ અને છોકરીઓનો ગુણોત્તર 8:5 છે. એટલે જો વધુ 22 છોકરીઓ શાળામાં પ્રવેશ મેળવે તો છોકરાઓ અને છોકરીઓનો ગુણોત્તર કેટલો બને છે? તો આપણે એમ કહીએ છે કે કુલ વિદ્યાર્થી કેટલા છે 286 અને એની અંદર તમને એમ કીધું છે કે છોકરાઓ અને છોકરીઓ એનો ગુણોત્તર કેટલો આપ્યો છે 8:5. આ રીતે કે 286 માંથી છોકરાઓ અને છોકરીનો ગુણોત્તર કેટલો છે 8:5. હવે મિત્રો 2-3 પ્રશ્ન કર્યા એટલે બધાને જ ખ્યાલ આવી જવો જોઈએ કે 286 માંથી છોકરા જો છૂટા પાડવા હોય તો છોકરા કેટલા થશે તો 8 ના છેદમાં કેટલા 8 + 5 એટલે કેટલા 13 ગુણ્યા કેટલા 286 એટલે અહીંયા 13 દુ 26 અને 13 દુ 26 તો 8 ગુણ્યા કરશું 22 તો 8 દુ 16 તો 176 થશે. 8 દુ 16 એટલે 8 દુ 16 + 1 એટલે 176 થશે. તો છોકરાઓ કેટલા છે 176 અને એ જ પ્રમાણે છોકરીઓ કેટલી હશે તો છોકરીઓ શોધવી હોય તો કુલ સંખ્યા 286 માંથી આ છોકરાઓને બાદ કરતા 110 જે છે એ શું છે છોકરીઓ છે. તો અહીંયા આપણે ખબર પડી જાય કે 160 176 જે છે એ છોકરાઓ છે અને 110 શું છે એ છોકરીઓ છે. બધાને ખ્યાલ આવી ગયો? હવે આપણે એમ કહીએ છીએ જો વધુ 22 છોકરીઓ શાળામાં પ્રવેશ મેળવે છે એટલે વધુ અહીંયા કેટલી છોકરીઓ પ્રવેશ મેળવે છે 22 એટલે કુલ છોકરીઓની જો આપણે સંખ્યા ગણીએ તો 110 + 22 એટલે કેટલા થવાના 132. તો હવે કુલ સંખ્યા છોકરીઓની કેટલી થઈ ગઈ 132. તો છોકરાઓ અને છોકરીનો ગુણોત્તર શોધો. એટલે ફરીથી આપણે જે છે છોકરાઓ અને છોકરીઓનો ગુણોત્તર શોધવાનો છે. તો છોકરા અને છોકરીઓનો ગુણોત્તર કેટલો થશે તો અહીંયા 176 આવ્યા અને અહીંયા કેટલા આવ્યા 132. જોઈને જ ખ્યાલ આવે કે બંનેમાં 4 ના ગુણાંક છે. 4 વડે જો આપણે ઉડાડીએ તો 4 ચોક 16 4 ચોક 16 કોના વડે ઉડાડી રહ્યા 4 વડે અને અહીંયા પણ 4 તાલી 12 4 તાલી 12 અને બેવમાં 11 ના ગુણાંક એટલે 11 ગુણ્યા 4 અને 11 ગુણ્યા 3 તો જવાબ કેટલો આવશે 4:3. ઓપ્શન નંબર ડી. ખ્યાલ આવી ગયો મિત્રો? ખાસ તમારે પછી અહીંયા રકમ જે છે જે સમાન અવયવ છે એ બંને રકમમાંથી ઉડાડવાના 176 અને 132. તો ઉપર 4 ચોક 16 4 ચોક 16 નીચે 4 તાલી 12 4 તાલી 12 તો 4/3 જે છે 11 ચોક અને 11 ગુણ્યા 3 તો અહીંયા જવાબ કેટલો આવશે 4:3. તો અગત્યનો પ્રશ્ન હતો, મહત્વનો પ્રશ્ન હતો, તમે કહી શકાય કે અહીંયા ખૂબ જ સરસ પ્રશ્ન હતો. પણ આવા પ્રશ્ન આપણે પરીક્ષામાં પૂછાય છે એટલે ખાસ આપણે આના પર ધ્યાન આપવું. ચાલો મિત્રો, બધાને મજા આવતી હશે. ખૂબ જ અલગ અલગ પ્રકારના પ્રશ્ન આપણે જોતા છે. તો આગળ વધીએ આપણે. ચાલો, વ્યક્તિની આવક અને ખર્ચનો ગુણોત્તર 11:10 છે. તો આવક અને ખર્ચનો ગુણોત્તર આપ્યો છે 11:10 છે. જો તે વાર્ષિક 9000 રૂપિયા બચાવે છે તો તેની માસિક આવક ખાલી જગ્યા છે. આપણે શોધવાનું શું છે માસિક આવક. તો મિત્રો અહીંયા જે તમને આવક અને ખર્ચનો જે ગુણોત્તર આપ્યો છે એટલે આવક જેમ ખર્ચ એ કેટલો છે 11:10 એ તમને ગુણોત્તર આપ્યો છે. અને જો તે વાર્ષિક 9000 રૂપિયા બચત કરે છે એટલે આપણે અહીંયાથી આમ આપ્યું છે કે બચત કેટલી છે 9000 રૂપિયા. હવે મિત્રો તમે ખાસ ધ્યાન આપો, આ બચત કઈ છે વાર્ષિક છે. જ્યારે પ્રશ્ન તમે જુઓ છો તો પ્રશ્ન તમને એમ કહે છે કે તેની માસિક આવક, એટલે પ્રશ્નમાં આપણે કઈ આવક શોધવાની છે માસિક આવક આપણે શોધવાની છે. તો આના પર થોડું આપણે ધ્યાન આપવું પડે. બરાબર મિત્રો? તો અહીંયા આ પ્રશ્ન ડાયરેક્ટ થઈ શકે કારણ કે આપને ખબર છે કે આવકના જે છે એ 2 ભાગ પડે. એક છે ખર્ચ અને બીજું છે બચત. અને તમને કીધું જ છે કે બચત કેટલી છે 9000 રૂપિયા. એટલે આપણે આપ્યું છે કે બચત વર્ષની બચત કેટલી છે 9000 રૂપિયા. અને અહીં તમે જોઈ શકો છો કે આવકમાંથી જો ખર્ચ બાદ કરીએ એટલે આવક જે હશે એમાંથી તમે જો ખર્ચ બાદ કરી નાખો તો રહેશે શું બચત. તો અહીંયા જો આવક જે છે એ 11 છે અને ખર્ચ કેટલો છે 10 છે તો ખરેખર બચત કેટલી થાય છે તો આ બે વચ્ચે ફરક. તો બચત કેટલી થાય છે 11 માંથી 10 તો 1 થશે બચત. જો ગુણોત્તર પ્રમાણે જુઓ તો મિત્રો ખાસ જો આવક 11 રૂપિયા હશે તો એની સામે ખર્ચ કેટલો છે 10 રૂપિયા.
તો ખરેખર 1 રૂપિયા જે છે એની બચત છે, પણ મને કીધું છે કે બચત કેટલી છે 9000 રૂપિયા, એટલે એનો અર્થ એવું થાય કે 1 ભાગે કેટલા જશે 9000, ને મારે શોધવાનું શું છે કે તેની માસિક આવક. જો 1 ભાગે 9000 જાય તો આવક કેટલી છે 11 રૂપિયા, તો 11 ભાગે કેટલા, તો એની આવક વાર્ષિક આવક કેટલી થશે 11 ગુણ્યા 9000 એટલે કેટલા થવાના 99000 જે છે તે એની વાર્ષિક આવક થશે. પણ મને પૂછ્યું છે કે માસિક આવક કેટલી. માસિક આવક શોધવા માટે કે વ્યક્તિની જે છે જે માસિક આવક જે છે તો ભાગ્યા કેટલા કરવા પડશે 12, કેમ કે મહિનાની આવક શોધવી હોય તો 99000 ભાગ્યા 12 કરશું તો 3 ચોક 12 33000 થશે. અને પછી આપણે 4 ગુણ્યા 25 કરીએ એટલે 330 ગુણ્યા 25 કરીએ એટલે આપણો જવાબ આપણે મળે. તો 25 તાલી 75 અને 75 ગુણ્યા 11 કરશું તો 75 ગુણ્યા 11 કરીએ એટલે 750 વત્તા 75 તો 5 12 એટલે 825 એટલે માસિક કેટલે છે 8250. તે 330 ગુણ્યા 25 કરશો જવાબ કેટલા આવશે 8250 જે છે તે જવાબ આવશે. તો આ થશે માસિક આવક 8250. બધાને ખ્યાલ આવી ગયો પ્રશ્નની અંદર. તો અહીંયા ડાયરેક્ટ કરી શકો આવક અને ખર્ચ ગુણોત્તર વચ્ચે તફાવત 1 છે, પણ બચત આપી છે 9000 રૂપિયા, તો 1 ભાગે 9000 તો કુલ આવક કેટલી 11 ભાગે કેટલા, એટલે આવક કેટલી મળશે 99000, અને એના પરથી માસિક આવક શોધવી હોય તો ભાગ્યા કેટલા કરવાના 12, તો ત્યાંથી તમને જે છે પ્રશ્નનો જવાબ તમને મળી જશે. ચાલો બધાને ક્લિયર આવક આધારિત દાખલા હતા. ચાલો હવે જો અશોક અને સુનિલ રૂપિયા 1 લાખ અને રૂપિયા બિઝનેસ શરૂ કરવા માટે 1,50,000, જો વાર્ષિક નફો 25,000 તો તેમાંથી સુનિલના ભાગે કેટલા આવશે. તો અહીંયા આપણે પ્રશ્ન જે છે થોડો ખોરવાયો છે. અશોક અને સુનિલ, એટલે અશોક કેટલા રૂપિયા કરે છે 1 લાખ અને સુનિલ કેટલા કરે છે 1,50,000 રૂપિયા બિઝનેસમાં મૂકે છે. જો વાર્ષિક નફો 25,000 રૂપિયા હોય તો તેમાંથી સુનિલના ભાગે કેટલો મળશે. તો અહીંયા તમને ખ્યાલ આવી જાય કે આ પ્રશ્ન જે છે એ શેનો છે ભાગીદારીનો પ્રશ્ન છે. ભાગીદારીની અંદર તમારે ખાસ ધ્યાન રાખવું કે નફો જે વેચવાનો છે એ કેના પર નિર્ભર રહેશે. જો નફો જે વેચવાનો આપણે જે છે એ કેના પર નિર્ભર રહેશે, તો નફો જે છે એ ગુણોત્તર પર, પણ કોનો ગુણોત્તર, તો નફો શોધવો હોય તો એ ગુણોત્તર કોનો લેવો પડશે, તો ગુણોત્તર કોનો લેવાનો, તો ગુણોત્તર લેવો પડશે આપણે કે જે બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ થાય એટલે મુદ્દલ, જે પણ મુદ્દલ રકમ જે બિઝનેસમાં રાખીએ ગુણ્યા કેટલા સમય માટે એ પૈસા રોકાય છે, તો ત્યાંથી તમને નફાના ધોરણનું ગુણોત્તર મળે. એટલે મિત્રો અહીંયા તમને કીધું છે કે અશોક જે છે, જો પ્રશ્ન થોડોક ગમે તેમ લખાયો છે, અશોકના કેટલા રૂપિયા છે 1 લાખ અને સુનિલ જે છે એ કેટલા રૂપિયા લઈને આવે છે, તો સુનિલ જે છે એ 1,50,000. પણ અહીંયા તમે જોઈ શકો છો જો વાર્ષિક નફો એટલે બંને 1 વર્ષ સુધી જે છે પૈસા જે છે તે રોક્યા છે, તો વર્ષ પછી જો 25,000નો નફો થાય તો આપણે સુનિલના ભાગે કેટલા આવશે. તો આપણે અહીંયા ગુણોત્તર શોધવાનો, તો ગુણોત્તર જે છે કે નફાનો ગુણોત્તર કેટલો થશે, તો અશોક જે છે અશોકે કેટલા રૂપિયા મૂક્યા 1 લાખ રૂપિયા, એના પૈસા કેટલા મહિના માટે રોકાયા, તો 1 મહિનામાં 1 વર્ષ માટે. એ જ પ્રમાણે સુનિલ કેટલા રૂપિયા લઈને આવે છે 1,50,000 અને એના પૈસા પણ 1 વર્ષ માટે રોકાયા. તો અહીંયા જો આપણા બંનેનો ગુણોત્તર શોધીએ તો 4 મીંડા અને 4 મીંડા ગયા તો 10:15 રહેશે. આ 5 દુ 10, 5 તાલી 15, તો નફોનો ગુણોત્તર કેટલો છે 2:3. તો અહીંયાથી તમને ખ્યાલ આવી જાય કે સુનિલ જે છે કે સુનિલ એટલે આ જે ગુણોત્તર છે તેમાં સુનિલનો ભાગ કેટલો છે 3, તો સુનિલના ભાગે કેટલા રૂપિયા આવશે, તો સુનિલના ભાગે 3 રૂપિયા આવે. કેટલામાંથી 2 વત્તા 3 એટલે 5માંથી, પણ નફો કેટલો છે 25,000 રૂપિયા એટલે ગુણ્યા 25,000 લખવાના. 5 × 5 = 25 એટલે 5 તાલી 15, તો સુનિલના ભાગે કેટલા રૂપિયા આવશે 15,000 આવશે, જ્યારે અશોકના ભાગે 25,000માંથી કેટલા આવશે 10,000 આવશે. તો મિત્રો અહીંયા ભાગીદારીનો પ્રશ્ન છે. ભાગીદારના પ્રશ્નની અંદર નફાનો ગુણોત્તર જે છે એ તમે આ રીતે શોધી શકો કે અશોક અને સુનિલ એનો નફોનો ગુણોત્તર કેટલો થશે 2:3, તો સુનિલનો ભાગ કેટલો છે 3, કેટલામાંથી 2 વત્તા 3 5માંથી, કેટલામાંથી ભાગ કરવાનો છે 25,000 એટલે ગુણ્યા 25,000 કરશું એટલે ત્યાંથી તમને સુનિલને કેટલો રૂપિયા મળશે એ આપણે મળી જશે. ચાલો બધાને ખ્યાલ આવી ગયા પ્રશ્નની અંદર. તો ભાગીદારનો પ્રશ્ન આપણે જોયો, ખૂબ જ સરસ પ્રશ્ન હતો. આગળ વધીએ. ચાલો, રાજેશ અને સુરેશ તેમના રૂપિયા 30,000 અને 40,000ના રોકાણ સાથે બિઝનેસ શરૂ કરે છે. એટલે મિત્રો આપણે એમ કહીએ છે કે રાજેશ અને સુરેશ જે છે એ રાજેશ 30,000 રૂપિયા મૂકે છે, સુરેશ 40,000 રૂપિયા મૂકે છે. આપણે પહેલાં રકમ જોઈ લે કે રાજેશ જે છે એ કેટલી રકમ લઈને આવે છે 30,000, જ્યારે સુરેશ જે છે એ કેટલી રકમ લઈને આવે છે 40,000 રૂપિયા લઈને આવે છે.
6 મહિના પછી અશોક રૂપિયા 40,000 રોકાણ સાથે જોડાય છે. હવે 6 મહિના પછી કોણ જોડાય છે? અશોક. અને એ પણ કેટલા રૂપિયા લઈને આવે છે? 40,000. પણ એ ક્યારે આવે છે? 6 મહિના પછી આવે છે. જો વાર્ષિક નફો રૂપિયા 9,000 હોય તો દરેકનો હિસ્સો કેટલો? જો વાર્ષિક નફો 9,000 રૂપિયાનો થતો હોય તો દરેકના ભાગે કેટલા આવશે? તો ફરીથી આપણે ગુણોત્તર શોધવાનો, નફાનો ગુણોત્તર શોધવાનો. પણ અહીંયા જે છે રાજેશના 30,000 છે, સુરેશના 40,000 છે, અશોકના પણ 40,000 છે. પણ રાજેશ અને સુરેશે બિઝનેસ સ્ટાર્ટ કર્યો અને 1 વર્ષ પછી જો આપણે નફો શોધવાનો હોય ને અશોક તો 6 મહિના પછી જ આવે છે, તો પૈસાનું રોકાણ કોનું કેટલા મહિના માટે થયું? તો અહીંયા જે છે કે રાજેશે 30,000 રૂપિયા કર્યા અને સુરેશે 40,000 રૂપિયા કર્યા અને બિઝનેસ સ્ટાર્ટ કર્યો. વર્ષ સુધી એ લોકો જોડાયા રહ્યા. એનો અર્થ એ થાય કે રાજેશના પૈસા 12 મહિના માટે જોડાયા. એ જ પ્રમાણે સુરેશના પૈસા પણ 12 મહિના માટે જોડાયા. જ્યારે અશોક જે છે એ 6 મહિના પછી આવે છે 40,000 રૂપિયા લઈને, તો એના પૈસાનું રોકાણ જે છે એ ફક્ત 6 મહિના માટેનું જ હતું. તો નફાનું ધોરણ પણ છે એ પ્રમાણે જ થશે. કેમ કે ભાગીદારીના દાખલામાં જે વ્યક્તિની અંદર કે જે રકમ મૂકે છે એની સાથે આપણે એનો સમય પણ ગુણાકાર આપણે કરવાનો. તો હવે તમે જોઈ શકો છો કે રાજેશના 30,000 રૂપિયા 12 મહિના માટે રોકાયા, સુરેશના 40,000 રૂપિયા 12 મહિના માટે રોકાયા, ત્યારે અશોકના 40,000 રૂપિયા ફક્ત 6 મહિના માટે રોકાયા. કેમ કે એ 6 મહિના પછી જોડાય છે, તો એના પૈસાનું રોકાણ કેટલા મહિનાનું છે? 6 મહિનાનું. અને અહીંયાથી તમારે આનો ગુણોત્તર શોધવાનો. તો અહીંયા આ ત્રણનો જો ગુણોત્તર શોધીએ તો આમાંથી બધાના સમાન અવયવો જો વાત કરીએ તો આ 4 શૂન્ય, આ 4 શૂન્ય, આ 4 શૂન્ય ગયા, તો 3 ગુણ્યા 12 એટલે કેટલા થવાના? 36. 4 ગુણ્યા 12 એટલે 48 અને 6 ચોક 24. આ દરેકમાં 12 ના અવયવ છે, એટલે હજુ પણ તમે ગુણોત્તરમાં આને ઉડાડી શકો. તો 12 તાલી 36, 12 ચોક 48 અને 12 દુ 24. તો ત્રણનો ગુણોત્તર જે છે એ કેટલા આવ્યો છે? 3:4:2. ત્રણનો ગુણોત્તર કેટલા આવ્યો છે? 3:4:2. અને હવે નફો જે છે, નફો કેટલો છે? 9,000 રૂપિયા. અને આ 9,000 રૂપિયામાંથી ત્રણના જે ભાગ આપણે પાડવાના છે, તો તેમાં રાજેશનો ભાગ કેટલો? તો રાજેશનો ભાગ કેટલો છે? ત્રીજો. પણ કેટલામાંથી? 3 + 4 + 2 માંથી ભાગ કેટલામાંથી પાડવાનો? 9,000. તો અહીંયા તમે જોઈ શકો છો કે 3ના છેદમાં કેટલા થયા? 9 થયા. તો અહીંયા 9,000 તો પડેલા જ છે. આ તો બધામાં સરખું જ રહેવાનું છે. એટલે 9 ગુણ્યા 1000, તો અહીંયા કેટલા આવશે? 3,000. અને એ જ પ્રમાણે હવે રકમ જે છે 1000 બધામાં સમાન રહેવાની. એટલે સુરેશના ભાગે, કે સુરેશનો ભાગ કેટલો છે? 4. તો 4 ગુણ્યા 1000 એટલે કેટલા થશે? 4,000. અને એ જ પ્રમાણે અશોકનો ભાગ જે છે, કે અશોકનો ભાગ કેટલો છે? 2. તો 2 ગુણ્યા 1000 એટલે કેટલા થવાના? 2,000. તો અહીંયા જવાબ જે છે 3,000, 4,000 અને 2,000. તો ઓપ્શન નંબર એ 3,000, 4,000 અને 2,000. ખ્યાલ આવી ગયો મિત્રો? બીજો પ્રશ્ન આપણે જો ભાગીદારીનો પ્રશ્ન, બેઝિક પ્રશ્ન હતો, પણ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ચાલો આગળ વધીએ આપણે. જો રેડિયો રૂપિયા 490 ખરીદવામાં આવે અને 465.5 વેચાય તો નુકસાનની ટકાવારી શોધો. તો મિત્રો અહીંયા આપણે શોધવાનું શું છે? નુકસાનની ટકાવારી. ખ્યાલ આવી જ જાય. નફો અને નુકસાનનો પ્રશ્ન ચાલુ થયો છે. 490 વાળી વસ્તુ જો આપણે 465.50 વેચવાના તો ખોટ જ જવાની, પાકું જ છે. તો ભાઈ ખોટ કેટલી જાય છે? તો ખોટ કેટલી જાય છે? 490 માંથી 465.5 બાદ કરવાના. તો આ 90, આ 8, 10 માંથી 5 જાય તો 5, 9 માંથી 5 જાય તો 4, 8 માંથી 6 જાય તો 2. તો ખોટ કેટલી છે? 24 રૂપિયા ને 50 પૈસાની ખોટ. પણ મારે શોધવાનું શું છે? ટકાવારી ખોટ કેટલી. એટલે ટકાવારી ખોટ જો આપણે શોધવાનું હોય તો જે પણ ખોટ ગઈ હશે ભાગ્યા મૂળ કિંમત ગુણ્યા 100. તો ત્યાંથી તમને ટકાવારી ખોટ મળે. તો ખોટ કેટલી છે? 24 રૂપિયા ને 50 પૈસાની ખોટ. એટલે ઉપર આવશે 24.50 અને ભાગ્યા મૂળ કિંમત કેટલી હતી? તો રેડિયો કેટલામાં ખરીદ્યો હતો? 490 રૂપિયા. તો 490 ગુણ્યા 100. તો અહીંયા તમે જોઈ શકો છો કે 2450. 490 તો છે, આના 100 નીચે જશે અને બીજા 100 તો આપણી પાસે પડેલા જ છે. આ બે ગયા, આ શૂન્ય ગયું. તો 245 ભાગ્યા 49 અને 49 ગુણ્યા 5 કરીએ તો 245 થાય. તો એ જવાબ કેટલો આવશે? 5%. જવાબ કેટલો આવશે? 5%. ધ્યાન રાખવાનું, 49 ગુણ્યા 5 કરશો કેટલા થશે? 245. તો અહીંયા તમને જવાબ કેટલો મળશે? 5% જે છે એ જવાબ મળશે. સિમ્પલ. ટકાવારી ખોટ અને ટકાવારી જો નફાના પ્રશ્ન હશે તો બધાને આવડવું જોઈએ. ટકાવારી ખોટ પૂછ્યું છે, તો જે પણ ખોટ હશે ભાગ્યા મૂળ કિંમત ગુણ્યા 100 કરશું તો ત્યાંથી આપણે શું મળશે? ટકાવારી ખોટ. ચાલો મિત્રો આગળ વધીએ. હું રૂપિયા 6 માં 5 પેન ખરીદું છું અને 5 પેન રૂપિયા 6 માં વેચું છું. એટલે પ્રશ્ન આપણે એમ કહે છે કે 6 રૂપિયામાં 5 પેન ખરીદી અને 5 પેન જે છે એ 6 રૂપિયામાં વેચે તો કેટલા ટકા નફો મળશે?
તો અહીંયા કેટલા ટકા નફો મળશે એ આપણે શોધવાનું છે. તો મિત્રો અહીંયા જો તમે પ્રશ્ન જુઓ તો આ પ્રશ્નને આપણે ડાયરેક્ટ શોર્ટકટ કીથી આપણે સોલ્વ કરી શકાય. ખાલી મેથડ અને પદ્ધતિ પર તમારે ધ્યાન આપવાનું છે. તમને એમ કહે છે કે 6 પેન એટલે પેન આપેલું છે અને એની કિંમત જે છે એટલે રૂપિયા આપેલા છે કે 6માં જે છે રૂપિયા 6માં 5 પેન ખરીદે છે. અહીંયા પ્રશ્નમાં થોડી ભૂલ છે. રૂપિયા 6માં 5 પેન ખરીદે છે અને 5 પેન જે છે એ રૂપિયા 6માં વેચે છે. એટલે આ રીતે રૂપિયા 6માં 5 પેન આ સરખું છે. અહીંયા થોડી મિસ્ટેક છે પ્રશ્નમાં. રૂપિયા 5માં 6 પેન આવશે. અહીંયા આ થોડી મિસ્ટેક છે, ખાસ ધ્યાન આપો. બેઉ સરખું થઈ જાય છે એટલા માટે. રૂપિયા 5માં 6 પેન ખરીદે એટલે 6 પેન જે છે એ રૂપિયા 5માં ખરીદે છે અને 5 પેન જે છે એ રૂપિયા 6માં વેચે છે. આ પ્રમાણે થોડું પ્રશ્નમાં ભૂલ થઈ છે, પ્રિન્ટિંગમાં ભૂલ થઈ છે. હું રૂપિયા 5માં 6 પેન ખરીદું છું એટલે અહીંયા રૂપિયા 5માં 6 પેન એટલે 6 પેન 5 રૂપિયામાં ખરીદે છે અને 5 પેન કેટલામાં વેચે છે? 6 રૂપિયામાં વેચે છે. તો કેટલા ટકા નફો મળશે? તો મિત્રો અહીંયા જે છે પ્રથમ તમારે આ ટાઈપના પ્રશ્નમાં અહીંયા હંમેશા જે પેન કાં તો જે પણ સંખ્યા છે તે લખવાની અને અહીંયા શું લખવાના? 6. પછી અહીંયા પદ્ધતિની અંદર કે નફો થાય કે ખોટ થાય તે આ પ્રમાણે. પહેલો સ્ટેપ છે આ 6 છંગ કેટલા થવાના? 36 માઇનસ બીજો સ્ટેપ છે આ 5 પચામ કેટલા થવાના? 25 ભાગ્યા પાછો આ જ 5 પચામ કેટલા થવાના? 25 અને ગુણ્યા 100 કરશું તો ડાયરેક્ટ તમને જવાબ મળે. જો જવાબ પ્લસમાં આવશે તો નફો અને જો જવાબ માઇનસમાં આવશે તો ખોટ. તો એ 36માંથી 25 જશે તો 11 ભાગ્યા 25 ગુણ્યા 100 તો 25 ચોક 100 અને 4 ગુણ્યા 11 કરશું તો કેટલા થશે? 44% જે છે એ શું થશે? નફો. તો ટકાવાળી નફો જે છે એ તમે ડાયરેક્ટ શોધી શકો. તો અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે કેમ કે તમે એક પેનની કિંમત પ્રમાણે કરવા જાઓ તો ઘણો સમય લાગે. આની જે શોર્ટકટ પદ્ધતિ છે આ પ્રમાણે કે પેન અને રૂપિયા લખી દો તો તમને 6 પેન જો 5 રૂપિયામાં અને 5 પેન 6 રૂપિયામાં એટલે અહીંયા જે છે ખાસ તમારે ધ્યાન રાખવાનું. આ શું છે? મૂળ કિંમત અને આ શું છે? વેચાણ કિંમત. આ રીતે એટલે 6 પેન ખરીદી છે 5 રૂપિયામાં અને 5 પેન ખરીદી છે 6 રૂપિયામાં અને એ પ્રમાણે તમે ગણતરી કરો. પહેલો સ્ટેપ આ 6 છંગ 36, બીજો સ્ટેપ આ 5 પચામ 25 વચ્ચે માઇનસ કોણ છે? ભાગ્યા. ત્રીજો સ્ટેપ પણ આ 5 પચામ 25 તો 36માંથી 25 ભાગ્યા 25 ગુણ્યા 100 તો જવાબ કેટલો આવશે? 44% નફો આવશે. ખ્યાલ આવી ગયો મિત્રો? બધાને ખબર પડી ગઈ? તો અહીંયા આ શોર્ટકટ પદ્ધતિનો તમારે ઉપયોગ કરવાનો છે. ચાલો આગળ વધીએ આપણે. એક માણસ રૂપિયા 80માં એક આર્ટિકલ ખરીદે છે અને તેની છાપેલી કિંમત રૂપિયા 120 રાખે છે. તે પછી તે 40%ની છૂટ આપે છે તો કેટલા ટકા એને નફો કે ખોટ થાય? તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રશ્ન જે છે ખૂબ જ મહત્વનો તો લાગે છે પણ ખૂબ જ સારો પ્રશ્ન પણ લાગે છે આપણે કે એક માણસ જે છે રૂપિયા 80માં આર્ટિકલ ખરીદે છે એટલે આપણે એમ કીધું છે કે અહીંયા મૂળ કિંમત જે છે એની મૂળ કિંમત કેટલી છે? 80 રૂપિયા. ખ્યાલ આવી ગયો બધાને? અને તેને છાપેલી કિંમત રૂપિયા 120 રાખી છે. તો અહીંયા જે છે છાપેલી કિંમત કેટલી છે? 120 રૂપિયાને છાપેલી કિંમત રાખી છે. એટલે આપણે જ્યારે એમ કહે ને કે કોઈ પણ વસ્તુ આપણે જ્યારે ખરીદીએ એના પર જે ટેગ મારેલું છે, જે સ્ટીકર મારેલું છે અને એ સ્ટીકર પર જે ભાવ છે એને આપણે શું કહેશું? છાપેલી કિંમત. તો છાપેલી કિંમત કેટલી છે? 120 રૂપિયા છે. તે પછી તે 40%ની છૂટ આપે છે એટલે આ 120 રૂપિયા પર એ 40%ની છૂટ આપે એટલે 40% ડિસ્કાઉન્ટ આપે કાં તો વળતર આપે છે. જો 40% વળતર આપે તો 120ના જો 40% આપણે કાઢીએ તો 120ના 40% કેટલા થવાના? આ ટકાવાળી છે એટલે 2 શૂન્ય 2 શૂન્ય ગયા 12 ચોક 48 એટલે આમાંથી 48 રૂપિયા એ ડિસ્કાઉન્ટ આપે છે અને 48 રૂપિયા જો એ ડિસ્કાઉન્ટ આપે તો એની વેચાણ કિંમત આપણે કેટલી મળશે? તો વેચાણ કિંમત છે 120માંથી 48 બાદ કરીએ તો કેટલા થવાના? અહીંયા 2 11માંથી 4 જતા 7 તો 72 રૂપિયા જે છે એ શું થશે? એની વેચાણ કિંમત. એટલે બધા મિત્રોને ખ્યાલ આવી જશે કે છાપેલી કિંમત આપેલી છે 120, એના પર 40% વળતર આપે એટલે 40% ડિસ્કાઉન્ટ આપે તો ખરેખર વેચ્યું કેટલામાં? 72 રૂપિયામાં એને એ વેચ્યું. તો અહીંયા ખ્યાલ આવી જાય કે એની મૂળ કિંમત હતી 80 અને એને વેચ્યું કેટલા? 72 રૂપિયામાં. તો ખોટ કેટલી ગઈ? તો ખોટ જે છે 80માંથી 72 બાદ કરતા 8 રૂપિયાની ખોટ. તો અહીંયા ટકાવાળી ખોટ કેટલી? તો 8 રૂપિયાની ખોટ ગઈ પણ કેટલા રૂપિયા પર? 80 રૂપિયા પર. ગુણ્યા 100 કરીએ તો 8 ગુણ્યા 10 અને 0 0 ગયા તો 10%ની ખોટ. ખ્યાલ આવી ગયો મિત્રો? ટકાવાળી ખોટ એટલે શું? ખોટ ભાગ્યા મૂળ કિંમત. ખોટ કેટલી આવી? 8 રૂપિયા પણ મૂળ કિંમત કેટલી હતી? 80. તો 8 રૂપિયાની ખોટ કેટલા પર? 80 રૂપિયા પર ગુણ્યા 100 કરશું તો 10% જે છે એને ખોટ જશે. તો
સરસ પ્રશ્ન તો બધાને ખ્યાલ આવી ગયો હશે. 69માં પ્રશ્ન. ચાલો આગળ વધીએ. એક દુકાનદારે 70 કિલો બટાકા ₹420 ખરીદા અને સમગ્ર લોટ ₹6.5 પ્રતિ કિલોના દરે વેચ્યો. તેનો લાભ ટકા શું હશે? એટલે એને કેટલા ટકા નફો મળ્યો હશે એમ કહેવા માંગે છે. તો આપણે એમ કહીએ છીએ કે એક દુકાનદારે 70 કિલો બટાટા 420 ખરીદા અને સમગ્ર લોટ 6.5 પ્રતિ કિલો, એટલે આપણે પ્રતિ કિલોનો ભાવ આપણે શોધવો પડશે, ના દરે વેચ્યો તો તેનો લાભ ટકા શું હશે તે આપણે શોધવાનો છે. તો મિત્રો એ પ્રશ્ન જો જોવો છો ને તો 70 કિલો બટાકા કેટલા રૂપિયામાં? 420માં. તો આપણે પહેલે કિલોની કિંમત શોધવી પડશે કે ખરેખર એને 1 કિલો કેટલામાં પડ્યું, કેમ કે તમને વેચાણ કિંમત જે છે એ કીધું કેટલી આપી છે? ₹6.5 પ્રતિ કિલો. તો ખરેખર એને 1 કિલો બટાટા કેટલામાં પડ્યા એ પહેલા આપણે શોધવું પડશે. તો અહીંયા તમને કીધું છે કે 70 કિલો બટાકા કેટલામાં ખરીદી કરી છે? 420માં. તો 1 કિલો એને કેટલામાં પડશે? તો અહીંયાથી તમને મળશે મૂળ કિંમત પ્રતિ કિલો. તો મૂળ કિંમત જે છે કે મૂળ કિંમત પ્રતિ કિલો જે આપણે જોઈએ તો અહીંયા મૂળ કિંમત એ કેટલી થશે? 420 ભાગ્યા 70, 7 છંગ 42 એટલે ₹6 પ્રતિ કિલો જે છે એ થશે મૂળ કિંમત. જ્યારે એને વેચ્યું કેટલામાં છે? વેચાણ કિંમત કેટલી છે એની? ₹6.5 પ્રતિ કિલો જે છે તે એની વેચાણ કિંમત છે. તો આપણે ખ્યાલ આવી જાય કે એને ₹6 કિલો પડ્યા છે અને વેચ્યા કેટલા છે? ₹6.5. તો ટકાવારી નફો મળશે. તો ટકાવારી નફો એટલે શું? કે જે નફો મળે ભાગ્યા મૂળ કિંમત ગુણ્યા 100. તો નફો કેટલાનો છે? ₹6 ને ₹6.5, 50 પૈસાનો નફો. કેટલા રૂપિયાનો નફો? 50 પૈસાનો નફો. કેટલા રૂપિયા પર? મૂળ કિંમત કેટલી છે? ₹6 પર ગુણ્યા 100. તો 50 પૈસા એટલે 50 બાદ 6 ગુણ્યા 6 ભાગ્યા 100. તો 100 ગયા, 2 ગુણ્યા 25 અને 2 તાલી, અને અહીંયાથી તમે 3 અહીંયા છે તો 3 8 24 એટલે 8/3% શું મળશે? નફો થશે. 8/3% નફો જે છે એ એને મળશે. ચાલો બધાને ખબર પડી ગઈ 8/3% નફો. સિમ્પલ. અહીંયા આપણે પ્રશ્ન જે છે નફા અને ખોટનો જે છે આ પ્રશ્ન છે. ચાલો આગળ વધીએ મિત્રો. ઘણા બધા પ્રશ્ન કર્યા છે આપણે. ચાલો પણ બધા પ્રશ્ન અગત્યના હતા, તમે જોઈ શકો છો. અલગ અલગ પદ્ધતિના પ્રશ્ન બધા આપણે સોલ્વ કર્યા છે. હવે જો એક ફળ વિક્રેતા ₹9 પ્રતિ કિલોના દરે કેરી વેચે છે અને તેને 20% ખોટ કરે છે. એટલે જ્યારે એ ₹9 પ્રતિ કિલો જે છે વેચે છે ત્યારે એને 20%ની ખોટ જાય છે. એટલે જ્યારે એ 1 કિલો કેરી વેચે છે, કેરી, બરાબર, તો જ્યારે 1 કિલો કેરી વેચે છે ₹9 ભાવમાં ત્યારે એને 20%ની ખોટ જાય છે. જો 5%નો નફો કરવો હોય, નફો કેટલો કરવો છે? 5%નો નફો કરવો હોય તો તેને કયા ભાવમાં વેચવું જોઈએ? તો એને કયા ભાવમાં એ વસ્તુ વેચવી જોઈએ એ આપણો પ્રશ્ન છે. તો મિત્રો અહીંયા પ્રશ્ન જો બરાબર સમજીએ કે ₹9 પ્રતિ કિલોના ભાવમાં એને 20%ની ખોટ જાય છે. હવે 20%ની ખોટ જાય એનો અર્થ એ થાય કે 80%ની કિંમત જે છે એ કેટલી છે? ₹9. ખાસ નફા અને ખોટની અંદર આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે. 20%ની ખોટ ગઈ એનો અર્થ શું થાય કે જે વસ્તુ જે ભાવમાં તમે વેચો છો એ ખાલી એના 80% છે. એટલે 80%ની કિંમત કેટલી મળે છે? ₹9 મળે છે. અને હવે મને 5%નો નફો જોઈતો હોય, 5%નો નફો જોઈતો હોય એટલે શું કરવાનું? 100ની ઉપર 5% ચડાવવાના છે. તો 105%ના કેટલા? આ ડાયરેક્ટ શોર્ટકટ તમે ઉપયોગ કરી શકો વેચાણ કિંમત શોધવા માટે. જો મિત્રો બધી પદ્ધતિ જે છે તમને શોર્ટકટ બતાવું છું કે ડાયરેક્ટ તમે કેવી રીતે કરો છો. ફરીથી પ્રશ્ન તમે બરાબર સમજો. ₹9 પ્રતિ કિલો વેચવાથી એને 20%ની ખોટ ગઈ. હવે ₹9 પ્રતિ કિલો વેચવાથી 20%ની ખોટ જાય એટલે 80%ની કિંમત કેટલી છે? ₹9. ને મને જો 5%નો નફો જોઈતો હોય તો 105%ની કિંમત કેટલી? તો આપણે ડાયરેક્ટ જવાબ મળે 9 ગુણ્યા 105 ભાગ્યા 80. ખ્યાલ આવી ગયો મિત્રો? તો અહીંયા તમને ખ્યાલ આવી જાય કે 5 × 10, 5 × 5, 5 ગુણ્યા 16, તો 9 × 9, 9 × 18, 189 ભાગ્યા 16. અને આપણે જે છે ભાગાકાર કરવાના છે તો 189 ને 16 વડે ભાગાકાર કરતો 16 × 16 બચ્યા કેટલા? 29. તો પાછા 16 × 16 કરશું તો કેટલા બચવાના? 3, 13, શૂન્ય મૂકશું તો 16 ગુણ્યા 8 કરશું તો 128, 2 બચશે એટલે 20, 16 × 16 તો 11.81 જે છે તે આપણો જવાબ આવશે. 11.81 ઓપ્શન નંબર એ. ખૂબ જ સરસ સિમ્પલ શોર્ટકટ છે. ખાસ ધ્યાનમાં રાખજો અને આ પદ્ધતિથી તમે આ પ્રશ્ન ફટાફટ તમે સોલ્વ કરી શકો. સિમ્પલ પ્રશ્ન છે. જો તમને 5%ની જગ્યાએ 10% નફો હશે તો 110%ના કેટલા? 20% નફો હશે તો 120%ના કેટલા? એ પ્રમાણે તમે આ પ્રશ્ન જે છે એ સોલ્વ કરી શકશો. ખ્યાલ આવી ગયો મિત્રો બધાને? મજા આવી ગઈ પ્રશ્ન? ડાયરેક્ટ તમે મેથડ આનો
ઉપયોગ કરી શકો, ડાયરેક્ટ શોર્ટકટ ઉપયોગ કરો, ફોર્મ્યુલાની જરૂર નથી આવા પ્રશ્નની અંદર. ચાલો, એક વેપારી ₹4,000 નો માલ ખરીદે છે. એક વેપારી 4,000 રૂપિયાનો માલ ખરીદે છે. અડધો માલ 10% નફાએ વેચે છે અને અડધો માલ એને 10% નફાએ વેચ્યો. તો બાકીનો માલ કેટલા ટકાથી વેચે જેથી એને કુલ ખરીદી પર 25% નફો મળે? તો બાકીનો માલ એ કેટલામાં વેચે જેથી એને 25% નફો મળે? એવો આપણો પ્રશ્ન છે. તો મિત્રો આ પ્રશ્ન જે છે સમજીને કરવાનો છે. ₹4,000 નો માલ ખરીદે છે એટલે માલ કેટલા રૂપિયાનો છે? 4,000 રૂપિયાનો. અડધો માલ એટલે કેટલા? 2,000 રૂપિયાનો માલ. તો 2,000 રૂપિયાનો માલ 10% નફે વેચે છે તો 2,000 રૂપિયા એનો નફો કેટલો છે? 10%. 10% જો આના કરીએ તો નફો કેટલો મળ્યો? અહીંયા 200 રૂપિયા નફો મળે. તો બાકીનો અડધો માલ એટલે બીજા 2,000 રૂપિયાનો માલ કેટલા ટકાથી વેચવાથી તેને કુલ ખરીદી પર 25% નફો મળે? હવે કુલ ખરીદી પર 25% નફો એટલે અહીંયા એને 4,000 પર કેટલાનો નફો જોઈએ છે? 25% નફો જોઈએ. જો 4,000 પર 25% નફો જોઈએ તો આ 4,000 ના 25% કરશો તો 1,000 રૂપિયાનો એને કુલ નફો જોઈતો છે. તો મિત્રો અહીંયાથી બધાને જ ખ્યાલ આવી જોઈએ કે કુલ એને નફો કેટલો જોઈએ છે? 1,000 રૂપિયાનો. જ્યારે પ્રથમ 2,000 પર એના કેટલા રૂપિયા નીકળ્યા છે? ખાલી 200 રૂપિયા નફો નીકળ્યો. તો અહીંયાથી તમારે ધ્યાનમાં રાખવાનું, તો અહીંયાથી કેટલો નફો કરવો પડશે? તો અહીંયા જોઈતા છે 1,000 પણ પહેલામાંથી ખાલી 200 મળ્યા તો અહીંયાથી મારે નફો કેટલો લેવો પડશે? 800 રૂપિયાનો નફો લેવો પડશે. અને 800 રૂપિયાનો નફો કેટલા પર લેવો પડશે? 2,000 પર. ખ્યાલ આવ્યો મિત્રો બધાને? તો અહીંયા 800 રૂપિયાનો નફો જોઈશે પણ કેટલા રૂપિયા પર જોઈશે? 2,000 રૂપિયા પર. તો કેટલા ટકાનો નફો અહીંયા કરવો પડશે? તો 800 રૂપિયાનો નફો કેટલા પર? 2,000 પર ગુણ્યા 100 આપણે કરીએ તો અહીંયા 80/2 એટલે અહીંયા 40% નફો જે છે એને બીજા અડધા ભાગમાંથી કરવો પડે તો જ એને 25% કુલ નફો થશે. મજા આવી ગઈ પ્રશ્નની અંદર? બધાને ખ્યાલ આવી હશે. 4,000 રૂપિયા જે છે એ એની ખરીદી છે, એના અડધો માલ 10% નફે વેચ્યો તો 200 રૂપિયા જ મળ્યા પણ એને ખરેખર જોઈતા છે 1,000 રૂપિયા. તો 800 રૂપિયા ક્યાંથી મળવા જોઈએ? અહીંયાથી મળવા જોઈએ. તો અહીંયા નફો કેટલો જોઈએ? 800 રૂપિયા. અને 800 રૂપિયા જો નફો જોઈતો હોય તો 2,000 પર કેટલા ટકા થશે? તો એ 40% થશે. ચલો, ખ્યાલ આવ્યો બધાના પ્રશ્ન પર? ચલો આગળ વધીએ. એક વેપારી પોતાના માલની પડતર કિંમત ઉપર 40% ચડાવી કિંમત છાપે છે અને 25% વળતર આપે છે. તો વેપારીને ખરેખર કેટલા ટકા નફો થયો? તો અહીંયા ક્લિયર કીધું છે કે અહીંયા થાય શું છે? નફો. હવે મિત્રો પ્રશ્ન બરાબર સમજો તમે. પ્રશ્ન એમ કે છે એક વેપારી પોતાની માલની પડતર કિંમત ઉપર 40% ચડાવે છે. હવે પડતર કિંમત એટલે મૂળ કિંમત. તો આપણે ઉધારી લઈએ, જો મૂળ કિંમત એની 100 રૂપિયા હોય તો એ 40% ચડાવી કિંમત છાપે છે. આના પર એને 40% ચડાવ્યા. હવે આના પર 40% ચડાવ્યા તો એની છાપેલી કિંમત કેટલી થઈ ગઈ? 140 રૂપિયા થઈ ગઈ. કેમ કે 40% એને ચડાવ્યા. સિમ્પલ છે. એની મૂળ કિંમત જો 100 રૂપિયા હશે તો એના પર 40% ચડાવીને છાપે છે. 40% ચડાવીને છાપે એટલે છાપેલી કિંમત કેટલી થઈ જવાની? 140 રૂપિયા જે છે એ થઈ જશે છાપેલી કિંમત. અને એના પછી એ 25% વળતર આપે છે એટલે છાપેલી કિંમત પર એ 25% વળતર આપે, 25% ડિસ્કાઉન્ટ આપે. તો અહીંયા 140 ના જો આપણે 25% કરીએ એટલે 25/100 તો 0 ગયા 5 50 5 દુ 5 ગુણ્યા 7 એટલે કેટલા રૂપિયા ડિસ્કાઉન્ટ આવે છે? 35 રૂપિયા. તો અહીંયા એને ખરેખર વેચ્યું કેટલામાં? તો વેચાણ કિંમત કેટલી થશે? તો 140 માંથી 32 રૂપિયા બાદ કરતા એને 105 એને એ વસ્તુ વેચી. બધાને ખ્યાલ આવી ગયો મિત્રો? તો અહીંયા ફરીથી મૂળ કિંમત 100 રૂપિયા ધરી તો એની છાપેલી કિંમત કેટલી થશે? 140. 140 પર 25%નું જે છે એ વળતર આપે છે, છૂટ આપે છે. 25%નું વળતર એટલે 35 રૂપિયાનું વળતર થવાનું. તો એની વેચાણ કિંમત કેટલી થવાની? 105. તો અહીંયા આપણે દેખાય છે કે આપણો પ્રશ્ન એ છે કે કેટલા ટકા નફો થયો? તો 100 રૂપિયાની વસ્તુ કેટલામાં ગઈ? 105 રૂપિયામાં ગઈ. જો તમારો બેઝ 100 રૂપિયાનો હશે અને 100 રૂપિયાની વસ્તુ જો 105માં જાય તો કેટલા ટકાનો નફો મળવાનો? 5% જે છે નફો મળશે. અને જો આપણે શોધવું જોઈએ કે ટકાવારી નફો તો કેટલો નફો મળે છે? 5 રૂપિયા. કેટલા રૂપિયા પર? 100 રૂપિયા પર ગુણ્યા 100 તો જવાબ કેટલો આવશે? 5% જે છે તે આપણો જવાબ આવશે ઓપ્શન નંબર ડી. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આવા પ્રશ્ન તમે આ રીતે જે છે એ સોલ્વ કરી શકો. મજા આવી ગયા પ્રશ્નની અંદર? ચાલો જોઈએ હવે આપણે. તો આ હતો ભાગ 2 નો છેલ્લો પ્રશ્ન. ઘણા બધા સરસ સરસ પ્રશ્ન આપણે કર્યા પણ આ જ પ્રકારના પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછી શકાય એટલા માટે આવા જ પ્રશ્ન લીધા છે. તો તમે પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો. થેન્ક યુ વેરી મચ.